તમે મને શીખવાડશો? હું ઘરમાં જેટલું કહું ને એટલું જ કરવાનું, વધારે પડતું દોડડા પણ નહીં કરવાનું. આ 2 મિનિટમાં પાણી ઠંડુ થઈ ગયું. કઈ રીતે ઠંડુ થાય? એ ઉકાળ્યું જ નથી. પાણી ઉકાળ્યું હોય તો ને, બસ ઉપાડું કર્યું નથી કે લઈને આવી ગયા અને મમ્મીજી કર્યા કરો. અને પાણી તમે તમને 10 મિનિટ પહેલા મંગાવ્યું હતું. હું ફોન પર વાત કરું છું છેલ્લી 5 મિનિટથી અને તમે ત્યારે પાણી લઈને આવ્યા. અક્કલ નથી દોડતી? અમે નહીં, હંમેશા લાડકો હોય મમ્મીનો, અને એટલે જ મમ્મી એનું ધ્યાન રાખે અને નાનકો મમ્મીનું. મને મમ્મી સાથે ક્યારેય પણ કદાચ મમ્મી એમ કહેશે ને કે તમે મારી સાથે રહો, છતાં પણ મમ્મી પોસાય એમાંના નથી. તો મને પણ નથી પોસાય. સ્વભાવ જોયો છે મમ્મીનો? જોયો છે એટલે તો ના પાડી. હા તો બસ પછી મને શું કામ ને અહીંયા ફસાવો છો ખોટે ખોટા? જો હું મારી વાત કરી દઉં. આ વાત હું તમને કહેવાનો જ હતો કે હું આ ઘર છોડીને જાઉં છું. સવારના 7 વાગી ગયા પણ મારી ચા હાજર નહીં હોય. હા, મહારાણીઓ તૈયાર થતી હશે ને. એ મીરાબાઉ, ચા લાવો, સંભળાય છે? મમ્મીજી કેમ આટલી રાડો પાડો છો? કામ કરતી હતી હું. ઓહો, રાડો સંભળાય છે. ઘડિયાળ નથી દેખતા આવડતું? જોયા કરો ને જરા ઘડિયાળ સામે. 7 વાગ્યા છે મમ્મીજી. તો 7 વાગી ગયા ને મારી ચા ક્યાં છે? ક્યારની કહું છું ચા લાવો. પૂજા કરતી હતી ત્યારે પણ કહીને ગઈ હતી કે મારી ચા મૂકી દેજો. કરો છો શું તમે? બસ મમ્મીજી, આટલા બધા ગુસ્સો શું કામ કરો છો? આ તમે જ તો કહ્યું છે કે વારે ઘડીએ ચા નહીં બનાવવાની, કારણ કે એનાથી વધારે ગેસ વપરાય છે, તપેલી વારંવાર ઘસવી પડે છે અને દૂધ પણ વધારે વપરાય છે ને. તો હું શું કરું? ઓહો, એટલે તમે મારા માટે હિસાબ ગણતરી કરશો મારી ચામાં. તમને કેટલી વાર કહ્યું છે કે સવારે 7 વાગે એટલે મને ચા જોઈએ, કોઈ પણ હિસાબે. પણ તમારા ઠેકાણા હોતા જ નથી. રોજ આ વાત પર મારે મગજમારી કરવાની તમારી સાથે. મમ્મી, આદિત્ય માટે ચા બનશે એટલે તમારી પણ બની જશે. કોઈ જરૂર નથી. મારી વસ્તુ મારા સમયે થવી જોઈએ. આદિત્યને 9 વાગે ચા જોઈએ તો શું મારે 9 વાગ્યા સુધી બેસી રહેવાનું? તો પછી તમે એવું પણ નહીં કહો ને કે બધું બગડવું ના જોઈએ. દિવસમાં 10 વખત ચા બનશે તો તપેલી ઘસવી જ પડશે. બગાડ થાય છે ને એટલે કહું છું. રોજ બગાડ થાય છે. ભાત કેટલા મૂકવાના આને ખબર નથી હોતી, દાળ કેટલી બનાવવી ખબર નથી હોતી. બસ રોજ તપેલા ભરીને દાળ ભાત ફેંકાય છે. શાકની તો કઈ જ ગણતરી નહીં. કેટલું મોંઘું છે ખબર છે? આ 200 રૂપિયા કિલો શાક આવે છે અને ટામેટાનો બગાડ તો એવી રીતે થાય છે કે જાણે ઘરમાં જ ઉગતા હોય. શું બોલો છો મમ્મીજી? અરે શું બોલો છો શું? બંને વહુઓએ કાસર કાઢ્યું છે મારા ઘરનું. 2 વહુઓ સમજવા તૈયાર નથી. પેલી નાની છે એની મનમાની, મોટી એની મનમાની. તમે લોકો કરવા શું માંગો છો? મારા ઘરને ધનોત્પનોત કાઢવા માંગો છો? સવારમાં આટલું ઊંચેથી બોલવાની કોઈ જરૂર નથી. હા તો સવારમાં મારો સમયે મારી વસ્તુ હાજર હોવી જોઈએ કે નહીં? ઠીક છે, આજે મારી ભૂલ થઈ ગઈ, હવે હું ધ્યાન રાખીશ. ઓહો, એ વાત આ વસ્તુઓની. મમ્મીજી, તમે કદાચ એ ભૂલી ગયા હશો કે માપ બધું તમે જ કાઢીને આપ્યું છે ઘરમાં, કે રોજ આટલું જ બનાવવાનું. હવે ક્યારેક વધે ક્યારેક ઘટે, એમાં અમે શું કરીએ? માણસના પેટમાં રોજ ભૂખ એક સરખી ન હોય. અચ્છા, અને રોજ એક સરખો સ્વાદ પણ ન હોય. તમને બનાવવાની આળસ, કામ કરવાની આળસ, બધી વાતમાં આળસ છે. બીજું કઈ આવડે છે? કઈ સૂજે છે? તમારા વિચારો છે આ બધા કે અમને કઈ ગમતું નથી, અમને કઈ આવડતું નથી, અમને કઈ ખબર નથી પડતી. ક્યારેક વિશ્વાસ તો મૂકી જો અમારા પર. હું અને દામિની ત્યારથી આવ્યા છીએ ત્યારથી તમારી જ બધી વાતો માનીએ છીએ. કઈ વાત માની? હા, કઈ વાત માની? કઈ નથી માની. ગઈકાલે મેં તમને કહ્યું હતું ને કે આ ઘરના બધા પડદા ઉતારીને ધોઈ નાખજો. કર્યું તમે? કશું કહ્યું કે ના મમ્મીજી હમણાં અઠવાડિયા પછી કરીશું? આ વાત માની? હા, એના 3 દિવસ પહેલા કહ્યું હતું કે સાડીનો સેલ લાગ્યો છે ત્યાંથી સાડી લઈ આવો તો સસ્તી પડે. તો કે ના, અમારે ત્યાંથી નથી લેવી. અરે તમારે તો મારા દીકરાના રૂપિયા જ ઉડાડવા છે. મફતમાં આવે છે ને રૂપિયા, ઝાડ લાગ્યું છે અમારે ત્યાં તો. તમારા દીકરા અમારા પતિ પણ છે ને. હા, પણ પહેલા મારા દીકરા છે. કેમ મોટા કર્યા છે મારું મન જાણે છે. લો બોલો, પોતાની મનમાની કરવી છે બધી બાબતમાં. પતિ ગયું તમારું? નહીં પતે. જ્યાં સુધી મારા પ્રમાણે આ ઘરમાં નહીં ચાલે ને ત્યાં સુધી મારી વાત નહીં પતે. હા તો વાંધો નહીં, બોલ્યા કરો. કેટલા દિવસ બોલશો? કોઈ દી તો કંટાળો આવશે કે નહીં આવે? જીભડો ચલાવતા શરમ નથી આવતી? હાથમાં સ્વાદ નથી? જીભડો ચલાવવાનું સરસ મા બાપે શીખવાડી દીધું છે. તો સારું, આજથી જમવાનું હું નહીં બનાવું. જેને બનાવવું એ બનાવી લેજો. ના, શું બનાવો? ન બનાવો ને તો છે ને અહીંયાથી વાટ પકડી જ લેજો તમારા બાપના ઘરની. ભગવાન, ખબર નથી પડતી કે શું કરવું. હર એક વાતમાં ઝઘડો કરવા જોઈએ છે તમે. અરે નથી કરવો, પણ તમે લોકો મોઢામાં આંગળા નાખીને ઓકાવો તો પછી બોલવું જ પડે ને. પણ આ વાત ધીમેથી પણ કરી શકો કે નહીં? ધીમે સમજો એમ છો? હા, રોજ કહું છું ને. હા, તમને પ્રેમથી કહું બેટા આમ નહીં, મારે આમ કરવું છે. તમે માની કોઈ દિવસ વાત? અને તમે માનો એમ છો? અરે તમે દિવસે ને દિવસે છે ને આ ઘરને એક દિવસ છે ને કંગાલીના કગાર પર લઈને મૂકી દેશો. ખબર નહીં
મેં શું જોઈને તમને બેને પસંદ કરી હતી અને શું જોઈને આ ઘરમાં લાવી? મને એમ હતું કે મારા ઘરને સ્વર્ગ બનાવશે, પણ નહીં, આ તો નરક બનાવવા ઊભા થયા છે બે જણ. અને પાછા સામે બોલવું. તમને બંનેને મા બાપે એમ જ શીખવાડ્યું હશે ને કે સાસુ સામે જીભડો ચલાવવાનો. મમ્મીજી પ્લીઝ, બધા સૂતા છે એટલે શાંતિ રાખો થોડી. ઘરમાં આપણે બે જ નથી અને આડોશ પાડોશમાં પણ આપણે બે નથી. ખબર છે મને, હા ખબર છે. આ જોઈ આવ બાજુમાં લીના ભાભીની વહુને જોઈ આવ. આ પડીઓ બોલ ઝીલે છે, ન દેખાતું હોય ને તો દેખી આવ. ને કમાઈ પણ છે, છતાં પણ કોઈ દિવસ સામું નથી બોલતી સાસુની. પણ તમારા બંનેઓને તો સાસુની સામે બોલવાનું શસ્ત્ર મળી ગયું છે. કેમ બોલવું, ક્યારે બોલવું, શું બોલવું, કઈ ભાન જ નથી. મમ્મીજી ચા મળશે? એ જ કહું છું, ચા મોકલું છું. ચીપડો ચલાવે છે મારી સામે. અને આદુ નાખજો. કેમ છે હવે તને? હા, તબિયત નથી સારી. તો દેખાય જ છે. આ તબિયત સારી ના હોય તો પછી સાંજે ગરબા રમવા જવાની શું જરૂર હતી? આ સમજાતું નથી. અમારા ગરબા બહુ નડે છે નહીં તમને? નડતા નથી, મતલબ કે મજા જેવું નહોતું તો તમને પછી કોણે કહ્યું કે ગરબા રમીએ તો મજા ન રહે, મજા બગડી જાય? એ તો ઓલરેડી મારી તબિયત ખરાબ હતી, એમાં ગરબા અને એને તબિયતને છે ને કાંઈ લેવા દેવા નથી. મને ખબર છે, બધું જાણું છું. આમ પણ આ રોજ સાંજે છે ને એમ જ કહે છે કે થાકી ગઈ છું ઘરનું કામ કરી કરીને, મારાથી કોઈ કામકાજ થઈ શકે એમ નથી. અને આ ગરબા રમવામાં તમને લોકોને ગરબા થાક કેટલા ના લાગે? દિવસ રમવાના હોય? 9 દિવસ. ઘરનું કામ કેટલા દિવસ કરવાનું હોય? 365 દિવસ. હા. એ 365 દિવસ પૂરા થાય એટલે બીજા 365 દિવસ. એમાં રજા જેવી છે ને કોઈ વસ્તુ નથી આવતી. હશે. આમ પણ આ બૈરાઓને ગરબા બાબતે ક્યારેય પૂગી ના શકાય. છોડ ને. હા, હું શું કહું છું, આજે સાંજે મારે વહેલા રજા પડવાની છે. આમ થાય તે મંદી જેવો માહોલ છે એટલે કામકાજ થોડું ઓછું છે. સાંભળો ને, હું શું? શું કહું છું, તમે વહેલા આવી જવાના છો. મારી તબિયત પણ સારી નથી અને કહેવાય છે કે જ્યારે તબિયત ખરાબ થઈ ગઈ હોય કે એવું કંઈ હોય ને, તાવ ને એવું આવતું હોય તો એવી માન્યતા છે કે આપણી ફેવરેટ વસ્તુ આપણે ખાઈ લઈએ ને તો એ તાવ હોય કે બીમારી હોય ને એ જતી રહે. ચોકલેટ લાવવાની છે એમ જ ને? લેતો આવીશ તારા માટે ડાર્ક ચોકલેટ. ઓકે, આઈ નો. હું ગૂગલ પે કરું છું, તમે ખાઈ લેજો ચોકલેટ. અરે પણ તને જ ભાવે છે, તે તો કહ્યું કે મનપસંદ વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો મનપસંદ વસ્તુ તારી એ જે લેતો આવીશ ને. મારી મનપસંદ વસ્તુઓ ઘણી બધી છે, જેમ કે ચોકલેટ્સ, પછી આઈસ્ક્રીમ, પછી ઢોસા, મોજીતો, બર્ગર, ફ્રેન્ચ ફ્રાય, ચા સાથે બ્રેડ બટર. આઈ નો વેરી વેલ, પણ એ બધું ના ખવાય કારણ કે તને મજા નથી. પણ મજા ના હોય ને ત્યારે જ ખાવાનું હોય એટલે તરત છે ને સારું થઈ જાય. અને અત્યારે છે ને મારી ઢોસા ખાવાની ઈચ્છા થઈ છે તો આપણે લોકો બહાર જઈએ. ઢોસા અને એ પણ આજે આ ગરબા લત. રમવા નહીં જાઓ, વિચાર કરી લો. જો તારી બધી વાત ગરબા સાચી. રમવા જઈશ તો વધારે બીમાર પડી જઈશ. મારી વાત તો સાંભળ, મમ્મી ક્યારેય પરમિશન નહીં આપે, તું જાણે છે ને. આમાં મમ્મીની વાત ક્યાં વચ્ચે આવી? આવે જ જુઓ, ને. મેં નક્કી કર્યું છે આપણે બે અને ભાઈ ભાભી આપણે લોકો જઈશું. આ તમે છે ને મમ્મી સાથે વાત કરી લેજો. તો પછી મમ્મીને લઈ જવામાં શું વાંધો છે? અરે એ આવે તો મને શું વાંધો હોય, પણ મમ્મી આવશે નહીં ને. આ ખાલી ખોટા એમના થોડા પૈસા બગડી જશે. પૈસા બગડવાની વાત નથી, પણ હવે એમને માફક આવે ન આવે. અને આમ પણ ઘણા સમયથી મેં પણ ઘરનું જ ખાધું છે, બહારનું કંઈ ખાધું નથી. મારી પણ ઈચ્છા છે જ કે આપણે જઈએ, પણ પરમિશન પણ કાંઈ નહીં. તું માંગી લેજે ને મમ્મી હું શું પાસે. કામ જાઉં? તમારા મમ્મી છે ને, તમે જાઓ મમ્મી પાસે અને વાત કરી લેજો. આ પાછળથી છે ને કાંઈ ડખા મારે ન જોઈએ, કારણ કે એમને તો વાતે ને વાતે બોલવા જોઈએ છે. આપણે જે કહ્યું હોય ને એનું ઉલટું જ કરવું છે. આપણે કહ્યું હોય કે અત્યારે ઘરે ખાવું છે તો એમને બહારનું ખાવું હોય, બહાર જમવા જવાનું કહીએ તો એમને ઘરનું ખાવું હોય. આ મમ્મીને છે ને કાંઈ નાડો કે નેફો નથી. પણ હવે જેવું છે એવું છે. હવે એમાં મમ્મીમાં કોઈ સુધારો આવી શકે એમ નથી. અને આમ પણ અમે સાંભળ્યું છે કે આ મહિલા મંડળની બધી બાઈઓ જાય છે ક્યાંક બહાર સત્સંગ કીર્તન કરવા માટે, તો મમ્મીને પણ એક દિવસ મોકલી જ દઈએ. આ મમ્મી જાય ને તો શાંતિ આપણે. મમ્મી અને એમનું ઘર મૂકીને ક્યારેય નહીં જાય, કારણ કે એમને તો આપણા ઉપર વિશ્વાસ નથી ને. એમાં સ્પેશિયલી મારી અને ભાભી ઉપર તો જરાય નહીં ને. એમને એવું છે કે જો એ ઘરની બહાર જશે અને અમે ઘરનું ધણપણોત કરી નાખ્યું તો. એવું તો કંઈ છે નહીં, પણ આ તમે પણ થોડું સામું થવાનું બંધ કરી દો ને. એટલે મમ્મી આવું કંઈ કરે જ નહીં, મતલબ કે એનો જવાબ આપવાનો નહીં. મમ્મી કહે કે આ કરી નાખો તો કરી નાખવાનું, કારણ કે જવાબ આપ્યા પછી પણ કરવાનું જ હોય છે, ના આપીએ તો પણ કરવાનું જ હોય છે. આટલા વર્ષથી તમે તમારા મમ્મી સાથે રહો છો ને, જન્મ ત્યારથી, પણ તમે તમારા મમ્મીને સરખી રીતે સમજી નથી શક્યા. તમારા મમ્મીનું એવું છે કે એમને જે કામ કહ્યું હોય એ આપણે કરી નાખીએ, જેમ એમને કહ્યું એમ કર્યું હોય ને તો પણ એમાં એમને છે ને ખામી જ લાગે છે. કંઈક વાંધા વચકા કરવા જ હોય છે એમને. અને ઉપર જતાં એમની સામે ન બોલીએ કે એમની વાતનો જવાબ ના આપીએ ને તો તરત કહે છે
કે હા હવે મને ઇગ્નોર કરો. આ બુઢીને તો કોઈ યાદ જ નથી કરવી, કોઈ સરખી રીતે જવાબ જ નથી આપવા, કોઈ માન સન્માન જ નથી. મને એ જ વાત નથી સમજાતી. અરે મમ્મીએ ક્યાં કઈ કામકાજ કરવું પડે છે? મમ્મીએ તો બેઠા બેઠા કામ જોવાનું છે ખાલી. અરે શાંતિથી ખાઈ લે, 2 ટકની રોટલી જમી લે, તો બીજું શું જોઈએ માણસને? પણ નહીં, આ મમ્મીએ જેને બધી જવાબદારીઓ પોતાની છાતીએ વળગાડીને રાખી છે. અમે કેટલું કમાઈએ છીએ, કેટલું વાપરીએ છીએ, તમે શું કરો છો શું નહીં, બધી માહિતી હોય એમની પાસે. ઘરની જવાબદારીમાંથી મુક્ત થતા નથી અને આખો દિવસ માસી અને શૈલેષ માસા એમની સાથે વાત કર્યા કરે છે. હા મને ખબર છે, આ વારા ઘડીએ એમાં ને એમાં પડ્યા હોય છે. આ સરખી રીતે વાત પણ નથી કરતા ક્યારેક ક્યારેક તો. હા આપણને એમ થાય કે આપણે એમના દીકરા છીએ કે કોણ છીએ. બધી જ વાત છે ને માસીને કરશે કે આજે આમ થયું, આજે આ થયું. અરે માચીસનું એક બોક્સ પણ ઘરમાં આવે ને તો પણ માસીને કહી દેશે કે આજે આ વસ્તુ ઘરમાં આવી. હા હા છોડ બધી વાત. આમ પણ મારે લેટ થઈ રહ્યું છે, સાંજે વહેલા આવવાનું છે ને, તો સમયસર જવું જ પડશે અને મમ્મીને વાત કરવાની છે, તો હું નીકળું. જય માતાજી. જય માતાજી. ખબર નથી પડતી કે શું કરું. કંટાળો આવી ગયો છે આ ઘરથી હવે તો. અરે વાહ ભાભી, તમને ખબર પડી ગઈ કે મારે ચા પીવી છે? મારી તબિયત છે ને એમ પણ ખરાબ થઈ ગઈ છે. ચા નથી? કઈ ને હું જ બનાવી નાખો. પાગલ થઈ ગઈ છે? સવારમાં મગજ ચસકી ગયું છે? શું થયું છે? ચા ચા કરે છે. ચા ઘરમાં 1000 બને છે ખબર છે ને? બની ગઈ, પતી ગયું. પણ મમ્મીજી ઘરે છે? અત્યાર સુધી તો ઘરે છે. હવે આગળ ખબર નહીં કે ક્યાંય જાય કે નહીં. સવારમાં એવી વાટ લગાડી છે ને મારા મગજની કે વાત જવા દે. શું થયું છે? ચા કરતા તો તમે વધારે ગરમ છો. હોય જ ને. મમ્મીજીનું કહેવાનું એવું છે કે આપણા બંનેનામાં બુદ્ધિ નથી, આપણને કંઈ કામ નથી આવડતું, આપણી રસોઈમાં સ્વાદ નથી હોતો. ઇવન આપણે બંને તો લગ્ન કરીને આવ્યા ને એ જ ભૂલ કરી છે. બુદ્ધિ તો મમ્મીને જ આપી છે ને, મમ્મીને જ બુદ્ધિ આપી છે. નાના બોલ ને. ના કદાચ સાંભળી જશે ને તો. એનાથી પણ મોટી વાત, આપણે બે જન્મ લીધો ને એ જ ખોટું કર્યું છે મમ્મીના મતે. જન્મ લીધો ને એ ખોટું નથી કર્યું. તમને ખબર છે આપણા જીવનની મોટામાં મોટી ભૂલ શું છે? આ બંને ભાઈઓ સાથે લગ્ન કરવા. તમે મોટા ભાઈ સાથે અને મેં દેવાંગ સાથે. આપણા જીવનની મોટામાં મોટી ભૂલ આ છે, લગ્ન જ નહોતા કરવા જોઈતા. હા તો હજી ડિવોર્સ લઈ લઈએ ને. હવે શું છે, થઈ ગયા ને લગ્ન. છૂટાછેડાનો તો ઓપ્શન નથી અને એમાં એ બંનેનો તો વાંક નથી. વાંક તો એમના મમ્મીનો છે ને. સાચું કહું, હું પણ છે ને મમ્મીથી સાવ કંટાળી ગઈ છું. જ્યારે જો ત્યારે કચ 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 બધી જ વાતમાં છે ને મમ્મીને વચ્ચે બોલવા જોઈએ છે. તો તને શું લાગે છે હું નથી કંટાળી? સવારમાં 7 વાગ્યામાં મમ્મીનું મેં જે લેક્ચર સાંભળ્યું છે ને, મને એમ થઈ ગયું કે હું આ ઘર છોડીને જતી રહું. સાચું કહું ભાભી, મારી તો તબિયત પણ સારી નથી એટલે વિચાર્યું છે કે આજે છે ને આપણે લોકો બહાર જમવા જઈએ. તું જુઠ્ઠું બોલે છે, તને કોઈ જ વાંધો નથી. આવું મમ્મીનું કહેવાનું છે. કારણ કે શરદી ઉધરસની વાત જ્યારે મેં કરીને તો મને પણ સેમ જવાબ આપ્યો હતો કે તમે બંને ખોટા છો, તમને કંઈ થતું નથી ને છતાં પણ ખોટા બહાના કરો છો. માણસ થોડી છીએ આપણે કે આપણને કાંઈ થાય. આવું બધી વસ્તુ તો માણસને થાય ને, જેમ કે એમને થાય, એમના દીકરાને થાય, પણ વહુઓને કાંઈ ન થાય. જ્યારે જો ત્યારે બસ જો હુકુમી ચલાવ્યા કરે છે. હા સાચું કહું દામિની, ભગવાન મને એક વરદાન પૂરું કરવા માટે કહેત ને કે બેટા તું એક વરદાન માંગ, હું પૂરું કરી આપીશ, તો હું જરૂરથી ભગવાનને કહેત કે વહુ સાસરે ના જવી જોઈએ, એના સાસુમાં એની સાથે અહીંયા આવવા જોઈએ. પણ આપણા સાસુમાં તો એવા છે કે જે આપણા પિયરે આવીને આપણા ઉપર હુકુમ ચલાવે. એ વાત એ સાચી. તો એ કેન્સલ, આપણે બીજું કંઈક વરદાન માંગીશું. વરદાન નથી માંગવું, આ કળિયુગ છે, અહીંયા વરદાન નહીં મળે. હું શું કહું છું, આ બધી વાતમાં તમે મેઇન વસ્તુ ભૂલી ગયા, ચા. હમણાં મેં કહ્યું બહાર જવાનું, દેવાંગ સાથે વાત થઈ ગઈ છે, મેં એમને કહ્યું છે કે મને મજા નથી ને એટલે આપણે ઢોસા ખાવા જઈએ. એટલે બધાને જે ખાવું હશે એ ખાવા જઈશું. તો તમે ભાઈને પૂછી લેજો, આપણે ચારે જઈશું ને બહાર. અને મમ્મીને આવું હોય તો મમ્મીને. તારે અહીંયા પણ ગાળો ખાવી છે બધાની વચ્ચે? હા, રેસ્ટોરન્ટમાં આપણે બેઠા હોય, જમતા હોય, ઢોસા માટે ઓર્ડર કરીએ ને મમ્મી રાડ પાડે કે બસ હવે બહુ ખાતું. મમ્મી તો કહે છે ને કે તેલવાળો ઢોસો મકાવ, બટરવાળો ને, 10 રૂપિયા બચશે. તો પછી અને મમ્મીજી તો એવું પણ કહેશે કે આ સંભાર ને ચટણી જો વધે ને તો જબલામાં પેક કરાવી લો, કાલે કામ આવશે, શાક નહીં બનાવવું પડે. હા એ વાત પણ છે. જો આજે તો જે થવું હોય ને થાય, બાકી મેં તો નક્કી કરી જ લીધું છે, હું બહાર જઈશ એટલે જઈશ. રસોઈમાંથી છુટ્ટી મળશે ને તો જાશું, મારે પણ આવવું છે. હા તો મળી જ જશે ને રસોઈમાંથી છુટ્ટી. કોઈ ઘરે જમવા વાળું જ નહીં હોય તો મમ્મીને કઢી ખીચડી બનાવી દઈશું, એમની એમ પણ ફેવરેટ છે, ખાઈ લેશે. જો મમ્મીને સાથે લઈ જવા મને કોઈ વાંધો નથી, પણ એ આવે તો ને, એ આવશે ને આપણને જવાય નહીં દે. ખબર જ છે ને કે મમ્મી જવા નથી જ દેવાના, તો પછી આટલું બધું વિચાર નહીં. એની કરતાં સારું કે આપણે કઢી ખીચડી ખાઈને સૂઈ જઈએ. ક્યારે હાર ના માનવી જોઈએ.
માણસે જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ. ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. વાહ, શું મોટિવેશન આપે છે તું તો પછી એક કામ કર, તું ચા બનાવ. એક વખત ચા બની ગઈ છે, હવે બીજી વખત ચા બને એટલે ખબર પડશે કે કોણ કેટલું હિંમત વાળું છે. ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. હા, પણ એ મોટી વાત માટે. ચા જેવી બાબતમાં કઈ થોડી ટ્રાય કરવાની હોય, એમાં સક્સેસ થઈ જાય તો શું કામનું? પછી મોટું કામ કરવા ગયા અને સક્સેસ ન થઈ તો? એટલે કહું છું કે આ જમવા જવા વાળી વાત છે ને, એમાં આપણે ટ્રાય કરીએ. ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. ફાંકા ફોજદારી પહેલા જ આવડતી હતી કે મમ્મી સાથે રહીને શીખી? પહેલા છે ને હું મારા જીવનમાં બહુ મોટિવેટ હતી, બહુ ઇન્સ્પાયર કરું એવી હતી બીજાને. મમ્મીએ ડી આપ્યો ને, મમ્મી ડી મોટિવેશન. મમ્મીએ ડી આપ્યો, દામિનીનો ડી, સાથે સાથે ડી મોટિવેટનો ડી. દામિની, સાચું કહું ને તો ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે એક લાંબી છુટ્ટી લઈ લઈએ આપણે બંને. મળી જાઉં છે. કંટાળી ગઈ છું, જિંદગીથી હારી નથી ગઈ. તમે કહ્યું ને કે લાંબી છૂટી લઈ લે, એટલે મને થયું કે તમે બહુ વધારે ડિમોટિવેટ થઈ ગયા ને તમે મરવાનો વિચાર કરી લીધો. કાયર નથી, સમજી ગઈ ને? મરીશ નહીં. મરી જાઉં તો મારી નવી સાડીઓ કોણ પહેરશે? હું છું ને, જ્યારે ઉપાધિ ના કરતા. મેં આપણા બંનેની વાત કરી. ઓકે, તમે તૈયારી કરો, રાત્રે બહાર જવાનું છે. એટલા ડિમોટિવેટ થઈ ગયા ને કે બંને એકબીજા સાથે ઝઘડો કરીએ છીએ. વિચાર. સોનલબેનનો ફોન? ગુડ મોર્નિંગ મમ્મી. હા, ગુડ મોર્નિંગ. હા, બોલો બોલો સોનલબેન. અચ્છા, એ તો વાંધો નહીં. ભલે ભલે, આવો તમે મને મળવા ઘરે. એ હા. મમ્મી, હા. હું શું કહું છું, શું? હમણાં મને જાણવા મળ્યું છે કે સોસાયટીમાંથી મહિલા મંડળની બાઈઓ ક્યાંક બહાર જઈ રહ્યા છો તમે લોકો? હા, ફરવા જવાનું કંઈક કરી રહ્યા છે ને કંઈક સેટ કરે છે, પણ મને તો તને ખબર છે ને આ બધી વસ્તુમાં કોઈ રસ જ નથી. મને તો માત્ર ને માત્ર રસ છે આપણે બધા હારે, એટલે મીન્સ કે તમે લોકો નાના નાના હતા અને તમને હું ટૂર ઉપર લઈ જતી, એ મજા. અરે તને ખબર છે આ મહિલા મંડળમાં છે ને પેલી સવિતા, એ તો બહુ જ ચાપલી, અને આ સોનલ એ તો વધારે પડતી દોડાઈ છે, એટલે આપણને ફાવે જ નહીં. મમ્મી, હું જાણું છું, પણ હું શું કહું છું, હવે તમે મહિલા મંડળના સભ્ય છો અને આમ પણ આ સોસાયટીમાં જે કાંઈ પણ કાર્યક્રમો થાય છે એમાં તમે જ આખરે મોખરે હોવ છો, તો પછી તમારે જવું જોઈએ ને, એકાદો આંટો મારો. ના રે ભાઈ ના, મારે કાંઈ આંટો નથી મારવો, અને આ તો રહેવું પડે મોખરે. બાકી મને કોઈ એવો શોખ નથી. આમાં કંઈ મોખરે રહેવા જેવું છે ખરું? હશે, જેવી તમારી મરજી. આમ પણ તમારી ઈચ્છાની ઉપર અમારું ક્યાં કઈ ચાલે છે? બસ તો પછી, પણ તું અચાનક અત્યારે અહીંયા શું કામ આવ્યો? સવારમાં તો તારી પાસે કોઈ દિવસ ટાઈમ નથી હોતો. અરે હું બોલાવું, મારું કંઈ કામ હોય તો પણ તારી પાસે સમય નથી હોતો. આજે સમય નીકળી ગયો અને તારા ઓફિસ જવાનો ટાઈમ પણ થઈ ગયો છે, છતાં પણ. હા, છતાં પણ એક સવાલ પૂછું મમ્મી, તમને ઉભો રે ખાંસી આવે. તમને કીધું તું ને કે દવા ટાઈમ ઉપર લઈ લેજો. આ દવા ટાઈમ ઉપર લેતા નથી ને, એટલે જ આ બધી તકલીફો થાય છે. ના, બધું સમયસર જ થાય છે, ખાલી જમવાનું નથી થતું સમયસર, એ પ્રોબ્લેમ છે. મમ્મી, તમને આમ બહારનું જમવાનું ગમે કે ઘરનું? સાચું કહું ને તો બહારનું. આ બહારનું જમવાનું છે ને ટેસ્ટી હોય, મજા આવે. કેટલા દિવસથી મેં બહારનું જમવાનું જ નથી જમી. તને ખબર છે બેટા, હું તો પહેલાં તો જ્યારે મારા કોલેજ ટાઈમમાં હું જ્યારે ભણતી હતી ત્યારે તો રોજ બહાર કેન્ટીનનું જ ખાતી. પછી અમે બધી બેનપણીઓ બહારનું જ ખાતા. પછી લગ્ન થયા, લગ્ન પછી તારા પપ્પાને ઘણો શોખ હતો બહારનું ખાવાનો. અરે બહુ, દર શનિ રવિ અમે બહાર જ ખાતા. પણ આ જો ને કેટલાય સમયથી બહારનું નથી ખાધું, એટલે બહારનું ખાવાની ઈચ્છા ખરી. હા, તો પછી એક કામ કરીએ ને મમ્મી, આજે સાંજે આમ પણ મારે વહેલા છૂટી પડી જ જવાની છે, તો સાંજે બધા સાથે જઈએ બહાર હોટલમાં જમવા માટે, બરાબર ને? ના. કેમ, શું થયું? કેવી વાત કરે છે? એટલે હમણાં તો તમે કહેતા હતા કે તમને બહારનો ખાવાનો શોખ છે, તમને ઈચ્છા છે, તો પછી બહાર જઈએ ને બધા સાથે. ના, જરા પણ નહીં. બહાર જવાનું જરા પણ થતું નથી. તને ખબર છે તને અત્યારે વાતાવરણ કેવું છે, બહારનું ખાવાથી બધા બીમાર પડે, અને તું બધાની વાત કરે છે. મને તો એમ હતું કે તું ને હું જઈશું, એટલે મેં હા પાડી. હવે બધા જ બીમાર પડે તો કોણ કોની સેવા કરે? મમ્મી, કોઈ બીમાર નહીં પડે. અને આમ પણ આ તો તમે ખાલી એક્સપેક્ટેશન, અનુમાન લગાવી રહ્યા છો. હા, એવું થાય પણ ખરા ને ના પણ થાય. હા, પણ મારું અનુમાન છે ને હંમેશા સાચું જ પડ્યું છે, તને ખબર છે? મમ્મી, તમારી ફેવરેટ રેસ્ટોરન્ટમાં જવાનું છે, જ્યાં તમે અને પપ્પા જતા હતા ને, યુડીપી રેસ્ટોરન્ટમાં ઢોસા, ઇડલી સાંભાર અને મેંદુ વડા. તમારે જે ખાવું હોય તે ખાઈશું. મને ખબર છે કે આ બાઈઓને છે ને
આ ઘરની બંને વહુઓને કંટાળો આવે છે, જમવાનું બનાવવાનો કંટાળો આવે છે, એટલે બહારનું ગોઠવ્યું. ના પાડીને ઘરે જ જમવાનું છે, મને બહારનું નથી ખાવું, વાતાવરણ બહુ ખરાબ છે. અરે હું બીમાર પડી ગઈ તો મારો બાપ બેલી થશે મારું? ના ના મમ્મી, એવું કંઈ નહીં થાય. અને આમ પણ હા ચાલો માની લઈએ કે બંને વહુઓને થોડો ઘણો આરામ જોઈએ છે, એટલા માટે રેસ્ટોરન્ટમાં જવાનું ગોઠવીએ. પણ શું એમનો હક નથી મમ્મી? કોઈ હક નથી. આ કામચોર વેડા છે. આ બાર લારી વાળા આવે છે ને તો એકે લારી બાકી નથી મૂકતા. સમોસા વાળો આવ્યો તો ત્યાં દોડશે, પાણીપુરી વાળો આવ્યો તો ત્યાં દોડશે. અરે જે લારી આવે ત્યાં કૂદકા મારીને જતી રહે છે. ના પાડીને એક વખત ના પાડી એટલે નહીં. મને તો બહારનું જમવાનું ભાવતું જ નથી. અરે આ ઘરમાં કંટાળો આવે જમવાનું બનાવવાનો, ટેસ્ટમાં કાંઈ લેવાનું નથી હોતું. એટલા માટે એ લોકો બહાર જવાનું કહે છે. અને આ તારો પ્લાન નથી, આ બંને ઉકે ને વહુઓની ચડામણી છે, કાન ભંભેરણી છે. મમ્મી કોઈએ કોઈને ચડાવ્યા તને નથી. કહું છું ને, તને કહું એટલું જ કરવાનું, બરાબર? ખોટી મગજમારી નહીં કરવાની મારી જોડે. મને ખબર છે આ બંને વહુઓ એમ ઈચ્છે છે કે બસ શનિ રવિ અમારા વાર અમને બહાર લઈ જાય. અરે પૈસા કઈ ઝાડ પર ઉગે છે? બેંકો છે આપણા બાપની કે લો પૈસા કાઢીને આપણે આપી દીધા? અરે એક રૂપિયા કમાતા કેટલી વાર લાગે છે ખબર નથી પડતી? આ ઓફિસે જાય છે, મહિનો કેમ નીકળે છે ખબર નથી પડતી? ભલે તું ગમે એટલું કમાતો હોય પણ રેસ્ટોરન્ટમાં જવાનું નથી, વાતાવરણ ખરાબ છે અને બાઈઓને કંટાળો આવે છે. મારી ઈચ્છા છે મમ્મી. તો તું એકલો જઈ આવ. શું એકલો પછી જઈ. હું તમને વાત થોડી કરત. અરે મારે તારા એકલા મિત્રો જમવું સાથે હતું. જઈ આવ. પેલા જતો હતો ને હું સોલ્જરીમાં રૂપિયા આપતી હતી ને તને, 200 રૂપિયા સોલ્જરીમાં આવતા હતા એ. હા તો જઈ આવ. મિત્રો સાથે ગયો નથી લગન પહેલા? હશે મારી માં હશે. હા તમે જેમ કહેશો ને એમ જ કરીશ. હા તો મને થયું કે આખું ઘર સાથે જઈએ અને બહાર જમીને આવીએ. આખા ઘરની કોઈ જરૂર નથી. તને લાગે છે કે આ બેને ઘરની બહાર કાઢવા જેવી છે? હા આ બંનેના મોઢા છે, આ ઘરમાં ખીચડી ખાય ને એમાંની છે. પણ બસ કામચોર વેડામાં તો પહેલો નંબર આવે બંને વહુઓનો. કોઈ કામ કરવા નથી. આ સવારે ચા માંગી તો મીરા વહુએ મને ગામનું ભાષણ આપ્યું, હું આદિની ચા બનાવું એની સાથે તમારી બનાવી દઈશ, તે ફલાણું ને ઢીકણું. અરે આવું કઈ હોતું હશે? ના જોઈ ને મમ્મી, આવું થોડી હોતું હશે. અરે અમારા જમાનામાં અમે 25 માળાનું કરતા, અમે તો કોઈને નથી કીધું. હા, આ લોકોને 5 માળાનું કરવાનું પેટમાં દુખે છે. સાચી વાત છે. અને એમાં સાચી પણ બબ્બે વહુઓ છે ઘરમાં, બંને વહુઓને મળીને કામ કરવું પડે છે. તો સમજવું જોઈએ ને એ લોકો. એમ જ કહું છું, સમજીને જ ચાલવું જોઈએ. પણ સમજણ છે કોઈનામાં? ના, સમજવું જ નથી. બસ વાર રૂપિયા કમાઈને બાયડી ઉડાડે. આ બંગલા એમને નથી બને. આવો બેટા, બહુ કરકસર કરી છે તારી આમાં એ. જાણું છું મમ્મી. ચાલો હવે મને લેટ થાય છે, હું નીકળું. હા બસ. અને આજ પછી છે ને બીજી વાર કોઈ દિવસ આવો બહાર જમવા જવાનો પ્રોગ્રામ ના બનાવતો. સપનામાંય નહીં બનાવવા. હા. તમે જે સંભળાવ્યું છે ને મમ્મી, એના પછી તો મેં નક્કી કરી નાખ્યું છે કે કોઈ દિવસ બહારનું તો જમવાનું જ નથી. બહારનું જમવા જઈશ ને તો પણ ઘરે આવીને જમીશ, પણ બહાર નહીં જમું. વાહ. ચાલો, જય Good. માતાજી. જય માતાજી. હા લો બોલો, કામચોર વહુઓ કામ કરવા પડે એટલે બહાર જમવા જવું છે. જવા દઉં ને તમને જમવા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું થયું? ના એટલે હા ઢીલું સાવ ગુડ મોર્નિંગ. જાણો છો ને તમે કે ગઈકાલે સાંજે પ્લાન બનાવ્યો હતો, આ બધાએ સાથે જમવા જવાનું હતું. પ્લાનની પથારી ફરી ગઈ એનો કંઈ વાંધો નથી, પણ આ દામિની આ બિચારી તૈયાર થઈને બેઠી હતી. આ ગરબા રમવા જવાનું પણ કેન્સલ રાખ્યું હતું. અને એમાં મમ્મીએ આ બધું છોડો ને, હવે મારે તો કંઈ બોલવું જ નથી. પહેલી વાર થયું છે આવું? હે? ખબર જ છે ને તને કે ઘરમાં ઘણીવાર પ્લાન કેન્સલ થયા છે, નહીં પણ મમ્મીના કારણે જ. તને શું લાગે છે તારી ભાભી મને કંઈ નહીં કહેતી હોય એમ? હંમેશા મમ્મીની ફરિયાદ કરે છે, ચૂપચાપ સાંભળી લઉં છું. રોજ સવારે એવું જ વિચારું છું કે આજનો દિવસ સારો છે, એટલા માટે બધું ભૂલી જાઉં છું. જે થયું એને ભૂલી જા ને, છોડી દે. કેવી રીતે છોડી દઉં? દર વખતનું છે મમ્મીનું. અને દર વખતે મારે દામિનીને શું જવાબ આપવાનો? હા તમે જાણો છો અમારા બંને જણા વચ્ચે ગઈકાલે રાત્રે કેટલો મોટો ઝઘડો થયો. દામિની તો કહી રહી છે કે આ ઘરમાં છે ને એને હવે નથી ફાવતું. અને જો આમને આમ ચાલતું રહેશે ને મોટા ભાઈ, તો નક્કી હા એક દિવસ એવો આવશે કે દામિની આ ઘર છોડીને જવા માટે તૈયાર થઈ જશે. અને માત્ર દામિની જ નહીં, મારા ભાભી વિશે પણ આ જ વિચાર કરી રાખજો. બંનેના ઘર તો તૂટવાના જ છે, કારણ કે જ્યાં સુધી મમ્મી પોતાનો સ્વભાવ નહીં સુધારે ને ત્યાં સુધી ઘરની અંદર કઈ સારી વાત નહીં થાય. વગર વાંકે હેરાન કરવાનો શું મતલબ છે મોટા ભાઈ? એ વિચાર કરો ને. હા કોઈ વ્યક્તિ સારું કામ કરે છે તો પછી એને બિરદાવી શકાય કે નહીં? પણ નહીં, મમ્મીને એવું ક્યારેય પણ નહીં આપણે.
અને આમ પણ આ ગઈકાલે મમ્મીને જ બહાર જમવા જવાની ઈચ્છા હતી, પણ છતાંય ન જાણે કેમ બધાને સાથે જવાનું કહ્યું એટલે એમણે એમનું મન ફેરવી નાખ્યું. મમ્મીને ફોબિયા થયો છે. તું કે હું કંઈ કહીશું ને તો એ એવું જ સમજશે કે આ એની વહુએ કીધું હશે અને એટલે જ આ લોકો બોલે છે. એક્ઝેક્ટલી આ જ કહેવા માંગુ છું. અરે ઘરમાં કંઈ પણ લાવવું હોય, કંઈ પણ લઈ જવું હોય, છતાં પણ મમ્મીને એમ જ લાગે કે તમારી પત્નીઓને આ કામ નથી કરવું ને એટલા માટે તમે આવું બધું કરો છો. હવે તમે બોલો, આ બધી વસ્તુ વિશે મમ્મીને કેવી રીતે સમજાવવા કે આવું નથી, અમારી ઈચ્છાથી આ જવું છે, આ કરવું છે, પણ નહીં. આપણી ઈચ્છાઓને જાણવાની કોશિશ જ નથી કરતા. ઇવન પોતાની ઈચ્છા હોવા છતાં પણ એ એવું સમજે છે કે મારી વહુ મતલબમાં મારા લીધે થઈને બહાર જાય એવું નથી કરતું. એટલા માટે એ પોતાનો દરેક પ્લાન, બધા જ પ્રોગ્રામ જેટલા પણ હોય ને બધા કેન્સલ કરી નાખશે. શું કામ? કે એ બે વહુઓને બહાર ન જવાનું. પોતે આખો દિવસ બેઠા બેઠા આરામ કરશે, એમાં કંઈ વાંધો નથી, પણ આ લોકોથી આરામ જો જરા પણ થઈ ગયો તો તરત જ આવીને કકડાવી નાખશે. અરે બાપના ઘરેથી આરામ કરવા માટે લાવ્યા છે કે શું આ તે? હવે તમે વિચાર કરો, હા મમ્મી મા બાપ ઉપર જઈને કોઈને આવું બધું સંભળાવે તો કેવી રીતે કોઈ સહન કરી લે? કોઈ સહન ના કરે. હા, મમ્મીની આ દાદાગીરી કહેવાય. અને મને તો એવું લાગે છે કે આ ઘરની અંદર મમ્મી વહુઓ નહીં પણ નોકર, ગુલામ જે હંમેશા બધી એની વાત માને ને એવી બે કઠપુતલીને લઈને આવ્યા છે. અને એને પાંજરામાં પૂરીને રાખી છે અને પછી મમ્મી એવું જતાવે છે કે આ પાંજરું સોનાનું છે. હવે મમ્મીને એ કોણ સમજાવે કે પાંજરું સોનાનું હોય કે લોખંડનું? પાંજરું એ પાંજરું જ કહેવાય. પણ દેવાંગ, મને એવું લાગે છે કે આપણે જ કંઈક રસ્તો કાઢવો પડશે. શું રસ્તો કાઢી શકવાના છીએ? મમ્મીની સામે તો બોલ્યું થતું નથી. જો મમ્મીને કંઈ પણ સમજાવીશું ને તો તરત કહી દેશે હવે નાના પંડે નાના જો મને સમજાવવા હાલી નીકળ્યા છો. શું કહીશું એમને? કંઈ કહીશું તો ને સમજતું. મને લાગે છે કે હવે આપણે આપણા ઘરને બચાવવું હોય, આપણા લગ્ન જીવનને ટકાવી રાખવું હોય તો મમ્મીથી વાત છુપાવવી પડશે. છુપાવવી પડશે? હા, ખોટું બોલવું પડશે. કેવી વાત કરો છો મોટા ભાઈ? આવું ક્યારેય શક્ય બન્યું છે ખરા? હા, મમ્મીની સામે બોલીને પણ આપણે કામ નથી કરી શકતા. એ કામ ખોટું બોલીને કેવી રીતે કરવાના છીએ? મને એટલી ખબર પડે છે કે જો હવે હું મીરાને ખુશ નહીં કરું ને, મતલબમાં એને કંઈ બહાર નહીં લઈ જાઉં, એની વાત નહીં માનું તો પાક્કું કે એ એના પિયર જતી રહેશે. બરાબર છે? મારા માટે પણ એ જ છે સિચ્યુએશન. તો પછી હવે રસ્તો એ જ બચે છે કે મમ્મી પાસે આપણે એવી વાત મૂકવી પડશે જેનાથી મમ્મીને ખબર પણ ના પડે અને મમ્મી હા જ પાડે. આપણે ખોટું બોલીને એ લોકોને બહાર લઈ જવા પડશે. શું અને કેવી રીતે? તમે મને સમજાવો, મને કંઈ સમજાતું નથી. આજે મૂવી જોવા જવાનું છે, ફાઇનલ છે. મૂવી જોવા જવાનું છે અને ફાઇનલ છે? ના ભાઈ ના, આટલું મોટું રિસ્ક નથી લેવું. શું રિસ્ક? બિલકુલ નહીં. તો શું કહેવાય મોટા ભાઈ, મૂવી જોવા જઈશું એટલે 3 થી 4 કલાક તો મૂવીમાં જશે. પ્લસ આપણે સાંજે આવીશું પાછા, એટલે એ પણ પ્રોબ્લેમ ઊભો થશે કે લેટ કેમ આવ્યા છો. પ્લાન છે મારી પાસે. જો આપણે એવું કરીશું કે પહેલાં હું જઈશ પછી તું. મતલબ એમ કે હું એવું બહાનું કાઢીશ કે મારે ઘરની બહાર જવું પડશે અને રહી વાત મીરાની તો મીરાને પણ લઈ જવી પડશે. ફરવા જઈએ છીએ એવું નહીં કહીએ. સેમ તું પણ કંઈક નાટક કરજે. ધામીની બહુને કહેજે કે એમને કંઈ દુખાવો ઉપડ્યો છે, દવાખાને જઈએ છીએ. એવી રીતના તમે લોકો પણ બહાર નીકળી જજો. એક્ઝેક્ટલી, આવું કરી શકાય. અને આમ પણ મમ્મીને ખબર પણ નહીં પડે આપણે ક્યાં ગયા છીએ ક્યાં નથી ગયા. ઠીક છે, ડન. હા, હું એગ્રી. પણ જો પછી જે મુસીબત આવે એમાં સાથે રહેજો. આ પાછા મને એકલો નહીં પાડતા. હું છું ને. હા, તમે છો ને એટલે ટેન્શન નથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા કમલાબેન, આવજો ને તમે. શું વાત કરો? હા, અરે વાહ, હું તો ના જ પાડતી હતી એ સુધાને લેવી જ નથી. તમે દોઢ ડાયા બન્યા હતા તો શું? મમ્મીજી, ના 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 હોય મમ્મીજી. કઈ દેખાતું નથી. ફોન પર વાત કરું છું. કઈ નહીં, મારી વહુ. હા તમે બોલો ને, તમે બોલો. વાત કરી લો. શું? લો બોલો, મકાને વેચાઈ ગયું? શું વાત કરો છો? લઈ લો તો હું બીજા કામ પતાવું. 1 મિનિટ ચાલુ રાખજો. હા, 2 મિનિટ બેસી નથી શકતી?
ચૂપચાપ મૂંગી બેસ. 2 મિનિટ બેસીસ ને મમ્મી, તો તમે જ બોલ છો કે અહીંયા શું બેઠી છો, એટલે કહું છું કે તમે તને કહું એમાં સમજ નથી પડતી. હ ના ના, આ વહુ હવે બેસવાનું કેવું છે કે બેસું તો જીદ કરે છે, જીદ. હા, ચિંતા ના કરો. ઉધરસ આવતી હતી. મકાન વેચાઈ ગયું રો, પણ ધંધા જ ખોટા હતા. તો થાય જ ને એવું. કાંઈ નહીં, પછી ફોન કરો. હો, શાંતિથી નિરાતે બધી વાત કરીએ. અરે મંદિરે મળજો ને ત્યાં વાતો કરીશ. હા, શું હતું? આ પાણી પી લો તમે, તો હું જાઉં. 1 મિનિટ. કેટલી વાર કહેવાનું? હા, કેટલી વાર કહેવાનું તમને કે ફોન ઉપર વાત કરતા હોય તો વચ્ચે ટક 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 નહીં કરવાનું? સારું હોય મમ્મી, જવા દો, ફોન પતી ગયો ને, લો પાણી પી લો. આ પાણી છે, આ ગરમ પાણી છે. પાણી જ છે. ગરમ છે, હા. પીને જુઓ. આ ગરમ લાગે છે. તમને ગરમ પાણી લાવવા કહ્યું હતું ને? મમ્મીજી, પાણી ગરમ જ હતું. તમને જેવું જોઈએ છે ને એવું જ પાણી લઈને આવી હતી. વધારે ગરમ નહીં અને થોડુંક તમે તરત પી શકો એવું. આંગળી નાખવાની, ગરમ લાગે એટલે તરત ગેસ બંધ કરી દેવાનો, એવું જ પાણી લઈને આવી હતી. પણ આ તમે ક્યારના ફોનમાં વાત કરતા હતા કે મારી એટલે સામે બોલવાની કોઈ જરૂર નથી. તમને કહ્યું ને એટલું કરવાનું, બરાબર? આ ફોનમાં વાત કરું એટલી વારમાં કઈ છે ને પાણી ઠંડુ ના થઈ જાય. સરખું બરાબર ગરમ કર્યું જ નહીં હોય કે પછી માટલામાંથી સીધું જ પાણી લઈ આવ્યા છો? મમ્મીજી, મારી પાસે એક બહુ મસ્ત આઈડિયા છે. એક કામ કરીએ તો, હું અહીંયા બેસું, તમે મારા માટે પાણી લઈને આવો ગરમ, જેવું તમે પીવો છો એવું. હું 2 મિનિટ ફોનમાં વાત કરીશ, પછી પાણી ઠંડુ થઈ જાય તો મારી ભૂલ નથી, અને ન થયું તો મારી ભૂલ. બરાબર છે. એટલે હવે તમે મને એકડો પાડતા શીખવાડશો કે એકડો આમ ઘૂંટાય મમ્મીજી? નહીં, તમે મને શીખવાડશો. હું ઘરમાં જેટલું કહું ને એટલું જ કરવાનું, વધારે પડતું દોડડા પણ નહીં કરવાનું. આ 2 મિનિટમાં પાણી ઠંડુ થઈ ગયું. કઈ રીતે ઠંડુ થાય? એ ઉકાળ્યું જ નથી. પાણી ઉકાળ્યું હોય તો ને, બસ ઉપાડું કર્યું નથી કે લઈને આવી ગયા અને મમ્મીજી 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 કર્યા કરો. અને પાણી તો મેં તમને 10 મિનિટ પહેલા મંગાવ્યું હતું. હું ફોન પર વાત કરું છું છેલ્લી 5 મિનિટથી, અને તમે ત્યારે પાણી લઈને આવ્યા. અક્કલ નથી દોડતી? છેલ્લી 5 મિનિટથી તમે તમારા મોઢે જ બોલો છો કે તમે ક્યારના ફોનમાં વાત કરો છો. અને મમ્મીજી, પાણી શું કામ હું ગરમ ના કરું? આ તમારું એટલું બધું લેક્ચર સાંભળું એના કરતાં તો પાણી ગરમ કરું ને વધારે. ઓહ, વધારે નહીં. હા, જેટલું કહું ને એટલું જ કરવાનું. વધારે પડતું દોડડા પણ મને જરાય પસંદ નથી. મારા ઘરમાં હું કહું ને એ પ્રમાણે ચાલવું હોય તો ચાલો, નહીતર છે ને. શું? લો બોલો. હવે મારે તમને એ પણ સમજાવવું પડશે કે હું શું કહેવા માંગુ છું. શું? નહીં, સમજી તો હું ગઈ જ છું, પણ તમારા મોઢે સાંભળવા માંગુ છું. ના ના, મારા મોઢે સાંભળવા માંગો છો ને તો સાંભળ્યા પછી પગ નીચેની જમીને નહીં રહે. મારા ઘરમાં મારા હિસાબે ન ચાલવું હોય ને તો ઘરના દરવાજા ખુલ્લા છે. વાત છે, આમ વાત પકડી જ લેજો તમારી. હવે એ જ તો બાકી રહ્યું છે ને કે તમે તમારા ઘરની વહુને ઘરમાંથી બહાર કાઢી મૂકો. એટલે તમે કહ્યું એ જ કહ્યું મમ્મીજી. તમે જેને વાતે વાતે ગુસ્સે થવાનું છોડી દો. હું ગુસ્સે થતી નથી. તમારા કારનામાં એવા છે, કારસ્તાન, કે મારે ગુસ્સે થવું પડે છે. મને કોઈ શોખ નથી ગુસ્સે થવાનો. તમે થોડું ધીમે બોલો. ધીમે બોલાય. જે સમજે ને ધીમી ભાષા એની સામે, પણ જેને સમજ જ ન પડતી હોય એની સામે ઊંચા અવાજે જ બોલવું પડે ને. સાચી વાત છે મમ્મી. અમને તો ક્યાં ભગવાને કઈ બુદ્ધિ જ આપી છે ને. બુદ્ધિ? બુદ્ધિની વાત બહુ સારી કરી. બુદ્ધિ તો આપી હતી, પણ મા બાપે સંસ્કાર નથી આપ્યા. સંસ્કારનો છાંટો નથી આપ્યો કે સાસુ સાથે કઈ રીતે વર્તન કરાય, સાસુની કઈ વાત મનાય. અરે તમારા ઘરમાં ભાભીઓ છે ને પણ આવી રહે છે આ તમારા જેવી વંઠેલ. અરે આના કરતાં તો હું કોઈ બીજી વહુ લાવી હોત ને તો સારું હતું. આ તમને લાવીને તો જે પસ્તાવું છું ને દિવસે દિવસે વાત ન પૂછો. આ સોસાયટીમાં બધાના ઘરે વહુઓ છે, પણ બધાની વહુઓ જો કેવી હોશિયાર, કેવી ચતુર, અને કેવી આમ બહાર નીકળી હોય તો 10 જણા વાત કરે. મારી વહુ ઠોઠ જેવીઓ, અક્કલ વગરની, ઓથમીર. કાંઈ એટલે કાંઈ લેવાનું નહીં. અક્કલ નથી આપી એટલે તો તમે અહીંયા છો ને. આપી હોત તો તમને વેચીને ડાળે ના ખાઈ લીધા હોય. ઓહો, બબડવાનું બંધ કરો. હજુ મારા કાનપુરમાં હડતાલ નથી. હા, મને બધું જ સંભળાય છે, બધું જ. મમ્મીજી, તમે એટલીક વાતમાં કેટલો ગુસ્સો કર્યો. સીધી રીતે મને કહી દીધું હોત કે પાણી પાછું ગરમ કરી આવો. તો તમારી બુદ્ધિ નથી દોડતી? હા, તાળું વાગેલું છે બુદ્ધિને. ખબર નથી પડતી કે જાતે જઈ આવાય અને ગરમ કરીને લવાય? આટલું બધું સાંભળવાનો શોખ શાનો છે? સવાર સવારમાં મારી એનર્જી વેસ્ટ ન કરાવે તો બંને વહુનું પેટ ચડે. બસ હવે પત્યું મમ્મી. ના, જરાય નહીં. હા
હજુ નથી પત્યું, પણ મારે પાણી પીવું છે, મારું ગળું સુકાય છે. જાઓ જઈને ગરમ કરીને લઈને આવો. ડફોડ જેવી આવીને મારી આગળ બેસી ગઈ. મારે કામ છે, કયા કામ કરીને ઊંધી વળી જાય છે તંબુરા જેવીઓ બેવ. કીડીઓ પણ અહીંયા શું કામ આવતી હશે ભૂખી મરવા? અમારા ઘરમાં શું મળતું હશે ખાવાનું? ઘીની બળદ તો એ છે ને પાછા મને કહે છે. ક્યાં છે હવે મમ્મીનું ગોદડું? ઠીક, મને લાગ્યું સાવરણી. મમ્મીનું ગોદડું? મારો મગજ છે ને બહુ ખરાબ થઈ ગયો છે, એટલે મહેરબાની કરીને મને બતાવવાની કોશિશ ન કરતા અને મને બોલાવતા તો જરાય નહીં. નહીં બતાવું. પણ ગોદડું એટલે સમજી નહીં. હા, મમ્મીનું ગોદડું કાલે ધોયું હતું તો એમને અત્યારે જોઈએ છે, એ પણ સુકાયેલું. ક્યાંથી લાવ? વરસાદ જ એટલો આવે છે તો ગોદડું પર ધોવામાં એમને જ નાખ્યું હતું. અને હવે હવે મારી પાસે માંગે છે, ક્યાંથી આપવું? તો કહેવાય ને તારે કે પલળેલું ગોદડું તમે શું કરશો? એમને કાંઈ પૂછાય છે? કાંઈ કહેવાય છે? અત્યારે પાણી લઈને ગઈ હતી એમના માટે ગરમ, જેવું એ ગરમ પાણી પીવે છે એવું જ. હવે જરી કેવું ઉફાળું પાણી, કેટલીક વાર સુધી ગરમ રહી. ફોનમાં વાતોમાં પડ્યા હતા, જોયું જ નહીં. અને પછી 5 મિનિટ પછી પાણી પીધું, પાણી ઠરી ગયું હતું. અને પછી મારા ઉપર વગર વાંકનો ગુસ્સો કર્યો. હશે દામિની, આપણને ખબર જ છે કે એમનો સ્વભાવ આવો છે. જો થોડી શાંત થા. ખોટો ગુસ્સો કરીને કોઈ એમને મને કહી દીધું છે કે આ ઘરના દરવાજા ખુલ્લા છે, તો હવે એ દરવાજામાંથી હું જવા માંગુ છું. નથી રહેવું મારે આ ઘરમાં. જો કંટાળી તો હું પણ ગઈ છું ને, તો પણ હું સહન કરું છું કે નહીં, એનું મેઇન રીઝન છે મારો ઘરવાળો. અને તારે પણ દેવાંગભાઈ તો સારા છે ને, એ તને સમજે છે, તને સમજાવે છે, સાચવે છે, તો એમની સામું જોઈને આપણે રહેવું પડશે. શું રહેવું? એ લોકો પણ બિચારા કંટાળી જ ગયા છે ને. હાસ તો ખબર જ છે આપણને. આ છોકરાઓ પણ થાકી ગયા છે એની માંથી, પણ માં છે કે સમજવાનું નામ જ નથી લેતી. તને ખબર છે આજે આ કીડીઓ ફળિયામાં આવી ને તો મને શું કહ્યું ખબર છે કે કઈ વસ્તુઓ બહાર ફેંકી હશે ખાવાની, એટલે કીડીઓ આવી છે. શું ખાવાની વસ્તુ બહાર ફેંકી હોય મેં? અરે વેધર જ એવું છે, અત્યારે જીવ જંતુઓ નીકળે પણ સમજે કોણ? તો હવે મમ્મીને કેમ સમજાવવા? આપણે ઈશ્વર તો છીએ નહીં કે પ્રગટ થઈને સમજાવી દઈએ મમ્મીને. બહુ થયું, મમ્મીએ છે ને એમની મનમાની બહુ ચલાવી લીધી. પણ હવે નહીં, હવે નક્કી કરી જ લીધું છે, જો એમને મારી કદર ના હોય ને તો મારે પણ છે ને આવી રીતે રહેવાની કોઈ જરૂર નથી. પણ તું છે ને નિરાતે 2-4 દિવસ પછી જાજે. આ એ પ્લાન કર્યો છે સક્સેસ જાય પછી. પ્લાન? મમ્મીને ઘરની બહાર કાઢવાનો? ના ના દામિની, એના ઘરમાંથી એને બહાર કેવી રીતે કાઢવાના? શું પ્લાન છે? તારા ભાઈ કહેતા હતા કે આ કંઈક નવી ફિલ્મ આવી છે, સ્ત્રીઓ પર બેઝ છે, એટલે આપણે જોવા જવું જ જોઈએ, કારણ કે આપણે સ્ત્રીઓ છીએ. તો આપણે આ પિક્ચર રહેવા દો, મારે કશે નથી આવું. આ ગઈ વખતની છે ઢોસા ખાવા જવાનું હતું, જઈ શકીએ? નહીં ને. પણ આ વખતે મમ્મીને કહેવાનું થોડી છે, મમ્મીને દૂધ પાક બનાવીને ખવડાવવાનો. અને તને ખબર છે ને કે મમ્મી એકવાર દૂધની બનેલી વસ્તુ ખાય એટલે ઘસાટ ઊંઘી જાય છે. મમ્મી ઊંઘી જાય એટલે લેટ નાઈટ આપણે પિક્ચર જોવા જશું. બીજા દિવસે મમ્મી આપણો વારો પાડશે. ખબર પડશે તો વારો પાડશે ને દામિની. તે જ કહ્યું હતું ને, ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. ક્યારેક ખોટું બોલતા શીખીએ, ક્યારેક છુપાઈને બહાર જતા શીખીએ, તો કઈ ખબર પડશે ને કે શું થશે આગળ. જોઈએ છીએ, પ્લાનિંગ બનાવ્યો છે ને, તો જે પણ હોય એને મને કહી દેજો. મને છે ને આમાં કોઈ રસ નથી. અહીંયા કોને રસ છે? આ તો તારા ભાઈએ કીધું એટલે મેં તને કીધું. ઠીક છે, તારું મન ન હોય તો રહેવા દે. આવવાની ના નથી પાડી, જે પણ હોય ને મને કહી દેજો, હું આવી જઈશ. ઓકે, કહી દઈશ. હવે મગજ શાંત થયું? ના, મગજ તો છે ને આજે મારો બહુ તપી ગયો છે. તો એ જ મગજ પર મમ્મીનો હાથ રાખી દેવો હતો ને, મમ્મીને પણ ખબર પડત કે કેટલું હોટ છે તારું મગજ. સિરિયસલી, મને વંટેલની, સંસ્કાર વગરની, બુદ્ધિ વગરની કહે છે. શું? આ શું બોલે છે મમ્મી? પણ બોલવાનું તો ભાન જ નથી. વંઠેલ કોને કહેવાય ખબર પડે છે એમને? ખરેખર આ એમનો દિવસ અને દિવસ હવે વધતું જ જાય છે. આજ રહી તો કાલ આદિત્ય અને દેવાંગભાઈ સાથે આ વાત તો કરવી જ પડશે આપણે. મમ્મી જે આવું કેમ કરે છે? શું કામ કરે છે આવું બધું? કોઈને કાંઈ કહેવાની જરૂર નથી, ખબર જ છે ને એમને. એમના મમ્મીનો સ્વભાવ આપણા કરતાં પણ એ વધારે સારો જાણતા હશે, તો આપણે કહીને શું કરશું? એ વાત પણ સાચી છે. પણ જો દામિની, આપણે વહુઓ છીએ એટલે કદાચ બની શકે કે આપણું કોઈ ના માને, કોઈ ના સમજે. કુટુંબ પરિવાર બધાને મમ્મીના સ્વભાવની ખબર છે. તે ક્યારેય જોયું કે આપણા લગ્ન પછી ઇવન સિંગલ મહેમાન પણ આપણી ઘરે આવ્યા હોય, કોઈ રાજી જ નથી એમનું મોઢું બોલાવવા માટે. ત્યાંથી જ આપણને ખબર પડી જવી જોઈએ કે મમ્મી કેવા છે. હા, માસીને એકને મોહ છે. માસીને તો હોય ને, બેન છે અને માસી મમ્મીથી 2 ડગલા આગળ છે, એટલા માટે મોહ છે મમ્મીનો. મને તો લાગે છે આ બધું છે ને મમ્મી માસી પાસેથી જ શીખે છે. બની શકે, કારણ કે માસીની એકની એક વહુ છે, એ પણ સાથે રહેવા ઈચ્છતી નથી, નોખી રહી છે, તો એનું પણ તો રીઝન હોય ને. જવા દો, તમે આ કામ પતાવો, હું ઉપર બીજું કામ પતાવી દો. કેમ? ગોદડાને ફૂંક મારીશ? ના, જેવું છે ને હું લઈને આવીશ અને મમ્મીના મોઢા ઉપર મારીશ, હાથમાં આપીશ. ચાલો.
સુઈ ગયા છે સુઈ ગયા છે. એસી શું ગયા ફટાફટ ઉભા થો પોતાના રૂમમાં જા. હા ચલો ચાલો. અરે કઈ ખાવા પીવાનું થોડું ઘણું નાસ્તો પાણી. ભલે ત્યાં ખાઈ ને તને 350 ના પપકન છે ને ચીખવ. અરે જો. મને ત્યારે ભૂખ નહોતી લાગી, હવે લાગી છે. મમરા હોય તો થોડુંક નાસ્તો. દામિની બહુ એમની વાત સાચી છે. શું સાચી વાત છે, થોડી વાર જાગશું ને તો મમરા આમ પણ ભરાઈ જશે. તું એક કામ કર ને, એમને તો ચા પીવી નથી, એ ભલે સૂઈ જાય. તું ફટાફટ અમારા બંને માટે થોડી ચા બનાવી દે, અમે બંને ચા પીને પછી સૂઈ જશું. હું થાકી નહીં હોય, તમે મારું તો વિચારતા જ નથી. બરાબર છે. મમ્મી તમે જાગો છો? ફૂલનો કલર મસ્ત છે ને. અચાનક મારી આંખ ખુલી ગઈ ને તમે લોકો પણ તમને પણ આંખ ખુલી ગઈ હતી. મારે આવું પાણી ચાલે. પીવા ઊભો થયો તો હું પાણી પીને. બરાબર બેટા, નવા કપડામાં તું પાણી પીવા ઉભો થયો તો. કહ્યું હતું કે કપડાં ચેન્જ કરીને સૂઈ જશું. તમે સાડી હા હા મેં નક્કી કર્યું છે કે આજ દિવસ સાડીમાં સૂઈશ. અચ્છા ચલો હું તમને પાણી આપું. એક મિનિટ. ખબર. તમે હજુ સુધી જાગો. હા જાગું છું. તબિયત નથી સારી? બહુ ચિંતા. ડોક્ટરને બોલાવી લો. ઓહો અચાનક ચિંતા ઉપડી. મમ્મી મમ્મી છેલ્લા 3.5 4 કલાકથી ઘરમાં તમે નથી ને. રૂમમાં જતા અમે અમારા સંભળાયું નહીં? અમે તો બહુ બૂમો મારી. મમ્મી મૂવી જોતા હતા. ઘેર ઊંઘમાં હતા અમે લોકો તો તમે લોકો મૂવી જોતા હશો. હેડફોન્સ નાખ્યા હોય ને. ના ના, ગરબા રમવા નહોતા ગયા તમે લોકો? આ લોકો ગરબા રમવા સોસાયટીમાં ગયા હતા મમ્મી, અને અમે લોકો ચારે જણાને એક એક લાફો મારીશ ને તો પાપ પણ નહીં લાગે. છૂટું બોલવાની હદ હોય. ક્યાં ગયા હતા? આના સગાવાલાને ત્યાં મળવા. રાત્રે રાત્રે 12 વાગે હોસ્પિટલમાં છે, ખબર પૂછવા ગયા હતા અમે બંને મળીને. મારા મામાના બાજુવાળાના અમે છોકરાનો પણ હતા. છોકરો બીમાર હતો એટલે અમે બધા ત્યાં ખબર પૂછવા ગયા હતા. ગયા વગર ગયા ખબર પૂછવા. અચાનક ફોન આવ્યો. મમ્મી તમને હું વાત કરવાનો તો હતો, પણ તમે તમારી રૂમમાં જતા રહ્યા બધી હતા. ખબર છે મને. ફિલ્મ જોવા ગયા હતા ચારે જણ. ફિલ્મ? શું બોલી? કેવી ફિલ્મ? કઈ ફિલ્મ? મોટા ભાઈ આવું બધું કોણ ફેલાવતું હશે? મને તો ક્યાં મળે છે 350 રૂપિયાના? કહ્યું હતું દામિની વહુએ કે મેં કાંઈ નાસ્તો નથી કરી લો. મેં કઈ નથી કહ્યું. બસ આ બોલવાની શું જરૂર હતી? માણસ ચૂપચાપ બેસી શકે કે નહીં? બસ બહુ થયું. હા જુઠ્ઠું બોલવાની એક હદ હોય. હા અરે ગયા હતા. ગયા હતા મમ્મી. મેં જ પ્લાન બનાવ્યો હતો. આમાં આ લોકોનો કોઈનો કઈ વાંક નથી. પૂછ્યું તે મને? હા પૂછવાની જરૂર તો પડતી નથી. માં હોય કે ન હોય શું ફરક પડે? તમે સમજતા નથી. શું સમજવાનું મારે? તમને જ્યારે પૂછીએ છીએ ત્યારે તમે ના જ પાડો છો. કોઈ દિવસ સામેથી હાથો પાડતા નથી. તો ખોટા ખર્ચા કરવાની જરૂર છે? ફિલ્મ આવે છે ટીવી માં, જોઈ લો ને ઘરે બેઠા બેઠા. મમ્મી ક્યારેક તો માણસને બહાર જવાનું મન થાય કે નહીં? હા ક્યારેક મન થાય, પણ એ ક્યારેક હોય, કાયમ ન હોય. કાયમ? તમારે તો દર શનિ રવિ ઉપડી જવું છે કોઈકનું કોઈક બહાનું કાઢીને, અને ન હોય તો છેલ્લે આ બહુ તો છે જ જન્મની માટે. મમ્મી ખોટું નહીં બોલો. એક મિનિટ. એક પણ શબ્દ નહીં. આજ પછી આ ઘરમાં મારા કયા પ્રમાણે ચાલવું છે, હા કે ના? હા હા હું કહું એ કરવાનું છે, હા કે ના? હા તો આ મગજ મારી બીજી વાર આવશે નહીં. ના. ફિલ્મો જોવા જવું છે, હા ખોટા ખર્ચા કરવા છે, મફત આવે છે રૂપિયા, અને તમે બંને બુદ્ધિના બળદ. ખબર નથી પડતી? બાયડી જેમ નચવે એમ નાચવાનું. અરે એમને તો બધે ભરવાના બસકા છે, એમને ક્યાં રૂપિયા કમાવા જવું છે? એને નહોતું કીધું, મેં કીધું હતું. મારી ઈચ્છા હતી. મારી પણ તો હતી. તમારા 2 જણે જઈ આવાય. આ 2 જણની ટિકિટ શું કામ ખોટી ખર્ચી? મમ્મી એ મૂવી સ્ત્રીઓ માટે હતું એટલે. અચ્છા તો હું પણ સ્ત્રીમાં જ આવું છું ને, મને કહેવાય ને. પણ મમ્મી તમે ક્યાં માનો છો? તે દિવસે જમવા જવાની વાત હતી ગઈકાલે જ હજી, તો પણ તમે ના પાડી હતી. ઓહો જમવાનું ના પાડ્યું એટલે ફિલ્મનો પ્લાન બનાવ્યો, અને એ પણ એવી રીતે કે ખબર છે કે 8:30 પોણા 9 વાગશે એટલે મમ્મીના તો રામ રમી જશે, એ તો સૂઈ ગયા હશે, એટલે પછી કરવાનું શું? તમે થિયેટરમાં પણ બધાને ખીજાવ છો ને, બોલો નહીં, અવાજ ન કરો, રાડો ન પાડો. બીજાને આપણે થોડી કઈ કહેવાય. હવે બીજી વાર આપણે સાથે જઈએ તો? જરાય નહીં. હા કાલે જ જઈ. ના પાડીને. આ છેલ્લી ને પહેલી વાર તમારી આ ભૂલને માફ કરું છું. બીજી વાર મને પૂછ્યા વગર જો આ ઘરની બહાર પગ પણ મૂક્યો છે ને તો તમારા ટાંટિયા તૂટી જશે. મમ્મી પ્લીઝ તમે સમજો કે જ્યારે જુઓ ત્યારે તમે ગુસ્સો જ કરો છો, અને અમે હંમેશા તમારી વાત માનીએ છીએ ને. કોઈ દિવસ તમારી વાતને નકારી છે તો તમે મોટા ક્યારે? ભાઈ, રહેવા દો ને. મમ્મીએ તમને લોકોને તો પરમિશન આપી જ છે ને. કહ્યું નહીં કે તમને બંનેને ઈચ્છા હતી તો તમારે બંને જતું રહેવાય ને.
અમને બંનેને લઈને જવાની શું જરૂર હતી એ! એટલે વાંધો અમારાથી જ છે ને મમ્મી. વાંધાની વાત તો તું કરતી જ નહીં. કે છે શું ને કરે છે શું, ઘરના કામમાં ધ્યાન નહીં હોય. પણ નહીં, 4 વસ્તુ બીજી ફાલતુ કરવી હોય ને તો તરત જ સમય હોય છે. ચાલો હવે ચૂપચાપ તમારા રૂમમાં જાઓ, નીકળો. દિવસ તો બગાડો છો, રાત નથી બગાડવી મારે મારી. ધરાઈ રહ્યો હું. ચલો. તમને અલગથી આમંત્રણ આપું, પત્રિકા લખું, કંકુ ચોખા છાંટું એની પર. ગુડ નાઇટ. મમ્મી સેવ હમણાં પડ્યા છે, ભૂખ લાગી છે. આપું? નહીં. ના લે સેવ મમરા વાળો. અમારા રસોડાની જે હાલત કરી છે આ બે વહુઓએ, હજુ રસોઈ બનાવવાના ઠેકાણા નથી. બંને ટાપ ટીપ તૈયાર થતી હશે ને? હા, બરાબર તૈયાર થતી હશે બંને જણી. દેખાતી નથી બેમાંથી એકે રૂમમાં. લાગે છે કે બહાર હશે. દામિની, મીરા, સંભળાય છે? તમને લોકોને બોલાવું છું. હા, બરાબર આવી ગયા. હા. ક્યાં છે પેલી નાની, ક્યાં છે? હા, એ છે. હા. વાહ, બહુ સરસ. અરે બહુ જ સરસ. હા, કેટલા વાગ્યા? ઘડિયાળ જોતા આવડતું હોય તો જરા જોઈને બતાવો ને. મમ્મીને ઘડિયાળ જોતા નથી આવડતું. મને બધું આવડે છે. અમને પણ આવડે છે. કાર્ડ પણ બહુ સરવા છે. હા, કાન સરવા છે, દેખાય છે બરાબર. પણ તમે જરા જોઈને કોને કેટલા વાગ્યા? સાચું કહેવાનું છે ખોટું કહી દે ગમે ઈ. કહી દો ને, તમે મોટા છો ને. 9:45. ક્યાં છે? દાળ ભાતનું કુકર ચડાવ્યું નથી, શાક સુધાર્યું નથી, રોટલીનો લોટ બંધાયો નથી. એ 10:45. અચ્છા, 10:45. ઠરી ના જાય ને, બીજી વાર ગરમ ન કરવું પડે. ઓહો, તમે તો બોલો નહીં એટલું ઓછું છે. શાકભાજી લાવ્યા? આજે દૂધી લાવવાની કઈ હતી, મેથીની ભાજી લાવવાની કઈ હતી. ક્યાં છે શાકભાજી? મમ્મી, સાંજે જઈએ ને તો શાકભાજી થોડું સસ્તું પડે છે અને તમે જ તો કહ્યું છે કે સસ્તું લાવવાનું. સાંજે જાવ તો પાણીપુરી ખાવા મળે, દાબેલી ખાવા મળે. અને પેલો ભઈયો હા ત્યાં ઊભો જ હોય છે. કયો ભાઈઓ? હા, લ ચટપટી વાળો. હા, ચણા ચટપટી ખાવા જોઈએ છે મમ્મી, ને. એનો ધંધો છે તો ત્યાં ઊભો રહીને. એના માટે સાંજે જવાની શું જરૂર છે? એ તો આખો દિવસ ત્યાં ઊભા હોય છે. લો બોલો, આમને તો બધી ખબર છે. એ ખબર હશે ને ક્યાં રહેતો હશે, શું ખાતો હશે, શું પીતો હશે. ને શું ખબર હોય મમ્મી, હવે એનો ધંધો છે એટલે ત્યાં ઊભો હોય એટલે. હવે જેટલા જીબડો ચલાવો છો એના કરતા હાથ ચલાવો ને. હા, હાથ તો ચલાવવા નથી, જીબડો ચલાવ કરવું છે. થયું. મમ્મી ઉપર હાથ ઉપાડવાનું છે. મમ્મી, એક આપી હોય ને તમે તો કયું હાથ ચલાવો. કામમાં ધ્યાન આપો. કહ્યું હતું ને કે દૂધી અને મેથી લાવવાની છે તો સવારમાં જઈને લઈને આવો ભાઈ. હા, ત્યાંના કરતા શું હતા? વોશિંગ મશીનમાં કપડાં નાખી દીધા, કચરા પોતા થઈ ગયા. નક્કી કરો, કામ થયું છે કે નથી થયું? દામિની કરે છે એટલે તું જ કહી દે. મશીનમાં કપડાં નાખી દીધા છે, કચરો અડધો નીકળી ગયો છે. અચ્છા, રસ્તે હતો અડધો નીકળ્યો. હા, આ તમે બોલાવી લીધી મને એટલે અધૂરું મૂકીને આવી ગઈ. કચરો વાળતા હતા તમે. ક્યાં? શું કચરાની જગ્યાએ હોય ને, એટલે હોલમાં તો દેખાતો નથી. નીકળી ગયો છે હોલમાંથી. ઓહો, એમ પગ આવ્યા હશે નહીં કચરાને કે લા હું હોલમાંથી તો જાતે કામ નીકળી શું જાઉં. હતું? અમારું કામ શું હતું મમ્મી? એ જ કે આ હજી સુધી રસોઈની તૈયારી કેમ નથી થઈ? વિમળા બા આવે છે, એમને 11 વાગે જમવાનું જોઈએ. આ મોડું શું બગાડો છો? હા, ઘરના કામના તો ઠીક. વિમળા બા. હા, વિમળા લીમડા ક્યારે થઈ જશે ખબર જ નહીં પડે. કેટલી વાર કહેવાનું? હા, મમ્મી, મારા ફઈજીના દાદીના દાદી છે. તમે અહીંયાથી હટો એટલે હું મૂકી દઉં દાળ ભાત. કુકર ક્યાં છે? સાચું કહું ને તો તમને લોકોને લાવીને મેં મારા જીવનમાં ભૂલ જ કરી છે. એટલી ભૂલ ને કે તમારા કરતા તો કોઈ અનાથ છોકરીને લાવી હોત ને એનામાં સારા સંસ્કાર હોત. તમારા મા બાપે તમને સંસ્કાર નથી આપ્યા, કઈ શીખવાડ્યું નથી. અરે કંટાળી ગઈ છું. મા બાપ પર જવાની કોઈ જરૂર નથી. તો કામ સરખા કરો ને તો તમારા મા બાપ પર કોઈ ના જાય. કહ્યું ને મેં કે મૂકી દઉં છું દાળ ભાત. ધીમે, ઘર મારું છે. ભૂલ કરવામાં તો છે ને અમે તમારાથી વટી એમ છીએ. પૂછો કેમ? આ તમે અમને બંને વહુને અહીંયા લાવ્યા પૈણીને, અને અમારી મોટી ભૂલ એ કે પૈણીને અમે અહીંયા આવી ગયા. અને ટકી પણ ગયા આટલા વર્ષ. ટકી ગયા? અરે અમે ટકાવ્યા એમ બોલો. ટકી શું જવાના તમે? અરે લોહી પીવાઈ ગયું છે. અરે લોકોની વહુઓને જોઉં છું ને તો જીવ બને છે. એમ થાય છે કે કેવી સરસ વહુઓ છે અને આ અમને મળી. ના કામની ના કાજની, દુશ્મન અનાજની. બસ બેઠા બેઠા ખાતા આવડે છે, સારું સારું પહેરતા આવડે છે, હરતા ફરતા આવડે છે, કામમાં તો ઢપ્પુના ઢ.
કામ તો પેલું મશીન કરીને જાય છે ને. એ ભાભીને કહું છું, તમને નથી કહેતી. મશીનમાં જ કપડાં ધોવાય છે, તમારાથી હાથે નથી ધોવાતા. અમે 25 માણાના હાથેથી ધોતા હતા. કચરા પોતા, રસોઈ, વાસણ, આડાવડી સાફ સફાઈ એ બધું હાથે જ કરવું પડે છે. હા હા, તો કહેતા હોય તો એના માટે મશીન મંગાવું. એના મશીન આવે? ઓહો, નહીં ખબર હોય નહીં? અભણ ઠોઠ. હવે મારી સાથે વાર્તાલાપ કરવા વગર છે ને ચૂપચાપ આ રસોઈમાં ધ્યાન આપો. ચલો ચલો, હાથ ચલાવો, ચલાવો. તને તો ખબર જ નહીં પડતી હોય કે આ શું મૂક્યું તે શું નથી મૂક્યું. શાક શાનું બનશે? વિમળા બાને શું ભાવે છે? વિમળાબાને શું ભાવે છે ખબર નથી? પહેલી વાર જમવા આવે છે આપણા ઘરે, પહેલી વાર આવે છે. પણ કહી દો ને તો શું થઈ ગયું? ગઈ વખતે આવ્યા ને ત્યારે 5 શાક બનાવ્યા હતા, એટલે આ વખતે પૂછે છે કે આ વખતે કયા 5 બનાવવાના છે. હા, એક કામ કરો, પંચદાળ. એક કામ કરો, ખીચડી બનાવી નાખો. નહીં? સરસ. શું હશ? મેથી બટાકાનું શાક બનાવો અને જાઓ બેમાંથી એકે મેથીની ભાજી લઈ આવજો. હા, અને ઝીણી ઝીણી સુધારજો. ચાલો કામે લાગો. રીંગણ મેથીનું શાક આવે, મેથી બટેકા યુટ્યુબ છે. શું થયું? વાહ, પૂછ્યું તમે મને? હા, થોડો કામમાં હતો. કામ પછી કરજો, પહેલા મને જવાબ આપો. શેનો? આદિ, આ તમારા મમ્મી તમારાથી સમજે એમ ન હોય ને તો અમને ઘરમાંથી બહાર કાઢી મૂકો. કેવી વાત કરે તું? ગુજરાતીમાં જ બોલી, ન સમજાયું? તને ખબર જ છે ને મમ્મીનો સ્વભાવ કેવો છે એમ. તો એટલે તમે મારા મમ્મીના ઘરે રોકાયા હોય અને મારા મમ્મી તમને એવું કહે કે તમે તો અનાથ કરતા પણ બેકાર છો, તો તમને કેવું લાગે? તમારામાં સંસ્કાર નથી, બુદ્ધિ નથી, તમને ખબર નથી પડતી કે કેવી રીતે રહેવું જોઈએ, તો તમે શું જવાબ આપો? મારી વાત સાંભળ. આનો જવાબ આપો. એનો જવાબ આપું છું, પણ પહેલા વાત તો સાંભળ. હવે તને ખબર જ છે કે મમ્મી હંમેશા તમને લોકોને ખીજાય છે, વાત વાતમાં ઉતારી પાડે છે, તમને કોઈ જગ્યાએ બહાર જવા નથી દેતા. તો અમારી સાથે પણ એવું જ થાય છે ને, મારી અને દેવાંગ સાથે. અમારી વાત પણ કોઈ માનતા નથી, અને રહી વાત તો અમને પણ ખીજાય છે. અમે પણ સહન કરીએ છીએ મમ્મીને. આદિ, તમે મજબૂર છો, અમે નહીં. તમારી માં છે, તમારું ઘર છે, એટલે તમે ક્યાંય ન જઈ શકો, પણ અમે તો જઈ શકીએ ને. એટલીસ્ટ અમને છૂટા કરો આ ઘરમાંથી. જો 100 વાતની એક વાત છે આદિત્ય, હવે તમારાથી કંઈ ના થાય એમ હોય ને તો હું મારા મમ્મીના ઘરે જવા તૈયાર છું. પ્લીઝ બીજો કોઈ રસ્તો કાઢીએ. જેમ કે એ પહેલા પણ તે મને કહ્યું છે કે ડિવોર્સ લઈ લઈએ. ડિવોર્સ કેવી વાત કરે છે? ગાંડી થઈ ગઈ છો? ગાંડી કઈ નહીં, મમ્મીના ઘરે જાઉં ત્યાંથી ખાધા ખોરાકીનો કેસ કરી દઉં. દર મહિને તમારે મને પૈસા આપવા પડશે. હું ત્યાં ફરવા જઈ શકું, શાંતિથી રહી શકું, પહેરવું એ પહેરી શકું. અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે મમ્મી નથી ત્યાં. હા, મમ્મી નથી ત્યાં, બરાબર છે તારી વાત. અને આવા સમયે કે તારી સાથે જે બની રહ્યું છે એ પ્રમાણે મારે તને ના પણ ન પાડવી જોઈએ, કારણ ના કે પાડું. તું જઈ શકે છે. વેરી ગુડ. મમ્મીને ફોન કરી દઉં છું કે આજે જાઉં છું. ફોન કરવાની શું જરૂર છે? જવાનું છે ને કન્ફર્મ થઈ ગયું ને? તો જઈ શકે છે, ના નથી પાડતો. કારણ કે તારી જગ્યાએ હું હોઉં તો હું પણ જતો જ રહ્યો હોય. પણ તમે બીજો કઈ રસ્તો નહીં કાઢી શકો ને? હા, તો ગુસ્સો શું કામ કરે છે? આટલો ગુસ્સો કરવો આપણા માટે સારી વાત નથી. તારી અને મારી વચ્ચે ઝઘડો થાય એવું આપણે શું કામ કરવું જોઈએ? તમે અત્યાર સુધી શું કર્યું મારા માટે? શું કર્યું એટલે? હું હંમેશા મમ્મીને સમજાવવાની કોશિશ કરું છું. કોશિશ નહીં, ચોખ્ખા શબ્દોમાં કેવું પડે. શું કહેવું પડે? એમ કે મમ્મી અમે તમારી સાથે નથી ફાવતું? હા, ન ફાવતું હોય તો કહી શકીએ, શું કામ ન કહેવાય? જો રિલેશનની જગ્યાએ સારા લાગે, પછી કોઈ પણ વ્યક્તિ હદથી બહાર વધારે હેરાન કરે ને તો પછી એ મા બાપ હોય કે કોઈ પણ હોય, સંબંધો તોડવા કમ્પલસરી છે. મીરા, હું તારી વાત સાથે એગ્રી છું કે મમ્મી કોઈ વાતે સમજે એમ નથી, અને મમ્મીને હવે સમજાવવાથી કોઈ ફાયદો પણ નથી થવાનો. સીધો મતલબ એ જ નીકળે છે કે આપણે જ કંઈક રસ્તો કરવો પડશે. અને તું તારા પિયર જઈશ તો થોડા દિવસ રોકાય તો બરાબર છે. ત્યાં જઈને તું પછી એમ કે આપણે બંને અલગ થઈ જઈએ, એ વાત ખોટી કહેવાય. તું મારા પર કેસ કરવાની વાત કરે છે, એનાથી ફાયદો શું થવાનો છે? નુકસાન તો આપણા બંનેનું જ છે ને. તો શું કરું? જો આદિત્ય, મમ્મીના શબ્દો દિવસે ને દિવસે બગડતા જાય છે. એમનું બિહેવિયર એકદમ કૂતરા જેવું થઈ ગયું છે. અલગ થઈ જઈએ. આર યુ શ્યોર? હા, એ જ કરવું પડે એમ છે. ઠીક છે, બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. અને મને આજ હું અગ્રી છું તમારી વાતથી. તો ઠીક છે, મને થોડો સમય આપ. હું મમ્મીને કહી દઈશ કે અમે તમારી સાથે રહેવા નથી માગતા. દેવાંગને એ લોકો રહેવા માગતા હોય તો એ તમારી સાથે રહેશે, અમે લોકો અલગ રહેવા માગીએ છીએ.
બપોર થઈ ગયા છે, સાંજ સુધીમાં કરી નાખીએ ક્લિયર. સારું, હું વાત કરી લઈશ ને, પણ સાંજ સુધીમાં તું કંઈ પણ બોલીશ નહીં અને મમ્મી સાથે ઝઘડો પણ નહીં કરે. હું ઝઘડો કરું છું? હા, હું તો કઈ બોલતી જ નથી. આ બાજુ દામિની અને આ બાજુ મમ્મી બંને બોલતા હતા, હું સાંભળતી હતી. ભલે, મારી વાત કર્યા પછી પણ મમ્મી ઘણું બધું બોલશે. તો પણ તું કઈ ના બોલતી. સહન કરવું પડશે. હા, કારણ કે તું બોલીશ તો વાત વધવાની છે. અને આમ પણ મને લાગતું નથી કે મમ્મી અલગ થવા દે. તમને બધી બહુ ખબર હોય ને. ખબર નથી પણ મને એવું લાગે છે. અને હું પણ મમ્મીથી કંટાળી ગયો છું. ગમે તે વાતમાં મમ્મી રોકટોક કર્યા કરે છે. કોઈ વાત એવી નથી હોતી કે એ આપણી વાત માને. અચ્છા, એવું છે કે કંટાળી તો પોતે પણ ગયા છે, પણ બાનું જોતું હતું કે બીજું કોઈ નોખું થવાનું કહે ને તો હું બોલું. વાહ, તું તો બોલી જ નહોતી. રહેવા દે, તે નોખું થવાની તો વાત જ નથી કરી. મેં મારું જવાનું તો કહ્યું ને. હા, તારા જવાની વાત કરી હતી તો મેં વિચાર્યું ને આપણા બંને માટે કે આપણે સાથે રહી શકીએ, એટલા માટે આપણા ઘરમાંથી અલગ થઈ જઈએ. ગુડ, વેરી ગુડ. સાંજ સુધીનો સમય છે. સાંજ સુધીમાં હું બધું જ કરી નાખીશ. તારે હવે વધારે યાદ કરાવવાની જરૂર નથી મને કે સાંજ સુધીનો સમય છે. તું મને જે વાત કરી રહી છે ને એ શક્ય નથી દામિની. અબ જુદા કેવી રીતે થઈ જવું? બે ઓપ્શન આપ્યા તમને, કાં તો મમ્મીને આ ઘરની બહાર કાઢો, કાં તો આપણે લોકો નોખા થઈ જઈએ, અને કાં તો મને એકને મારા પિયર જવા દો. નોખા થવું એ વિકલ્પ નથી ને. ABC, ચોથો ઓપ્શન મારી પાસે નથી. ચોથો ઓપ્શન મારી પાસે છે. જો આપણે નોખા થઈશું ને તો પણ મમ્મીને તો આપણે જ સાચવવા પડશે. અને આમ પણ તને શું લાગે છે, આ મીરા ભાભી અને મોટા ભાઈ એ લોકો મમ્મીને સાચવશે ખરા? એ લોકો તો સાચવશે, પણ મમ્મી નહીં સચવાય ને. મમ્મી છે ને કોઈ નથી સચવાય એમ નથી. એટલે મારો ડિસિઝન છે ને ફાઇનલ છે. જો હું જાણું છું કે મમ્મીનો વાંક છે, પણ છતાંય હા મારા મમ્મી છે, મારે મારા મમ્મીથી નોખું થોડી થવાશે. તું સમજવાની કોશિશ કર ને. તો મારાથી નોખા થઈ જાઓ, તમારા મમ્મીના પલ્લુએ બાંધીને રહો ને. દામિની, એ વાતનો તો પ્રોબ્લેમ છે કે હું તને મૂકી શકું એમ નથી અને મમ્મીને છોડીને જવા નથી માંગતો. અને હું તમારા મમ્મી સાથે રહેવા નથી માંગતી. અત્યાર સુધી કઈ બોલી છું? તમારા મમ્મી જેટલું ટોર્ચર કરતા હતા બધું સહન કર્યું, પણ હવે તો મમ્મી હદ વટાવી રહ્યા છે. 7 પેઢી સુધી પહોંચી ગયા ને. જો જેવી હાલત તમારી છે ને આ ઘરમાં, એવી અમારા બંને ભાઈઓની પણ છે. અમે લોકો કમાઈએ છીએ છતાંય મમ્મી પાસેથી એક એક રૂપિયો માગીને જીવન જીવવાનું અમને પણ નથી ગમતું. પણ શું કરીએ, આખરે માવતર છે, માવતરને સાચવવા એ દીકરાની જ ફરજ હોય છે. તો તમે ફરજ નિભાવો. અને દીકરાની છે ને પોતાના માવતર પ્રત્યેની એક જ ફરજ ના હોય, પોતાના પત્નીની પણ કઈ ફરજ આવે છે. તો તું કે ને, મેં તને ક્યારેય પણ કંઈ પણ સંભળાવ્યું છે? ક્યારેય કંઈ કહ્યું છે? અરે હું દર વખતે ક્યાંથી સંભળાવો? તમારા ભાગનું પણ તમારા મમ્મી સંભળાવી દે છે ને, કઈ બાકી તો રાખતા નથી. અને હવે તો મમ્મીને બોલવાની જરાય બુદ્ધિ નથી. હા, બધું જ જાણું છું કે મમ્મીના લીધે આ બધું થઈ રહ્યું છે, પણ જો આખરે એકવાર મોટા ભાઈની સાથે બેસીને વાત તો કરીએ. તો શું વાત કરવી છે? આજે જે મમ્મીએ કર્યું છે ને, મને ને ભાભીને જે રીતે સંભળાવ્યું છે ને, મને નથી લાગતું કે ભાભી પણ આ ઘરમાં રહેવા માંગતા હોય. તને એકલીને ક્યાં સંભળાવ્યું છે? ભાભીને પણ કહ્યું હશે ને. તો ભાભી પણ આ જ વાત કરતા હશે ને મોટા ભાઈની સાથે. તો મોટા ભાઈ કે ભાભીને કંઈક નિર્ણય લઈ લેવા દે ને, પછી આપણે એમના નિર્ણયમાં સહમત થઈ જઈશું. જરાય નહીં, એમને જે કરવું એ કર, પણ આપણું ફાઇનલ છે. અને જો તમારે મારી સાથે રહેવું હોય ને અને બધા નોખા ન થવું હોય તો એક બીજો રસ્તો છે. બોલ, કયો રસ્તો છે? તમારા મમ્મીને વૃદ્ધાશ્રમ મૂકી આવો. વૃદ્ધાશ્રમમાં? હા, સચવાશે તો ખરી ને ત્યાં. દામિની, મને તો આ કંઈ યોગ્ય નથી લાગતું. પણ મને લાગે છે, કારણ કે અમે લોકો હવે એડજસ્ટ નહીં કરી શકીએ. હું, ભાભી અને મમ્મી ત્રણેય એક ઘરમાં તો નહીં જ રહી શકીએ. હા, લાગતું પણ નથી. આજની પરિસ્થિતિ જોતા અને આ મમ્મીની સાથે પણ મળીને આવ્યો છું. મમ્મી પણ આવી જ બધી વાતો કરતા હતા કે બંનેમાંથી એકેય વહુને ઘરમાં રાખવી પોસાય એમ નથી. એ બંનેને જાકારો આપી દો, બીજા લગ્ન કરાવી દઈશ. પણ જો આ બધું છે ને તમારા મનમાં જ્યાં સુધી ગુસ્સો છે ને ત્યાં સુધી જ થવાનું છે. તમે અમને શું કામ કહો છો? તમારા મમ્મીને કઈ કહો ને કે એ બોલવાનું બંધ કરી દે. સમજાવ્યા, મમ્મીને કહીને આવ્યો છું. પણ તને શું લાગે, જે વ્યક્તિનો પહેલેથી આવો સ્વભાવ હોય એ વ્યક્તિ પોતાની પ્રકૃતિને કેવી રીતે છોડી શકે? બધું જ થાય, જેને બદલાવવું હોય ને એ બદલાઈ જાય. પણ મમ્મીને તો પોતાનામાં છે ને કઈ ફેરફાર જ નથી કરવો ને. એમાંય તે મમ્મીને એવું છે કે પહેલેથી આ ઘર મેં ચલાવ્યું છે, એટલે આગળ પણ આ ઘરના નિર્ણયો હું જ લઈશ. માણસની ઉંમર થાય ને પછી એને જવાબદારીમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. હા, પણ નથી મૂકી શકતા એ તો વાંધો છે.
મમ્મી બધી જ માયાજાલને પોતાની છાતીએ વળગાડીને બેઠા છે. ન જાણે શું કરવું છે અને શું નહીં, મને તો કંઈ સમજાતું નથી. મોટા ભાઈ પણ મને આવી જ સલાહ શિખામણ દેતા હતા. કહેતા હતા કે મમ્મીને જેમ કરવું હોય ને એમ કરવા દે, આપણે આપણી રીતે જીવવાનું શરૂ કરી દે. પણ નથી થતું યાર મારાથી. અને આમ પણ હા, ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે માનું છું કે મમ્મી ખોટા છે, મમ્મીનો વાંક છે, છતાંય આપણા પોતાના છે ને. શું મમ્મી માટે આપણે આટલું એડજસ્ટ ના કરી શકીએ? નહીં, ઘણું કરી લીધું, પણ હવે નહીં. મમ્મીને જો બોલવાની ભાન ન હોય ને, તો એમને ભાન કરાવવી જરૂરી છે. તો પછી આ વિશે આપણે બધા સાથે મળીને નિર્ણય લઈએ. કારણ કે આમાં શું કરવું શું નહીં મને કંઈ ગતાગમ નહીં પડે. અને આમ પણ મોટા ભાઈ પણ આ ઘરમાં વડીલ સમાન જ છે. એ લોકો જે કંઈ પણ કહેશે ને એમ જ આપણે આગળ કંઈક કરીશું. કારણ કે તું અને હું બે હેરાન નથી થતા, હેરાન તો એ લોકો પણ થઈ જ રહ્યા છે ને. ઠીક છે, પૂછી લો. તમને હજુ પણ મોહ છે તો કંઈ વાંધો નહીં, બધાને બોલાવીને વાત કરી લો. વાત મોહ કે માયાની નથી, વાત આપણા પોતાના લોકોની છે. અને આમ પણ જો મને તો ક્યારેક ક્યારેક એવું લાગે છે કે મમ્મી આ જે કંઈ પણ કરે છે ને એ બધું જ આપણા બધા માટે કરે છે. આમાં પણ એમનો પોતાનો કોઈ પર્સનલ સ્વાર્થ નથી. શું કરે છે મમ્મી? બચત કરતા હોય તો સમજ્યા, પણ રોકટોક આપણા માટે કરે છે. હવે આપણે છે ને એટલે નાના કિકલા પણ નથી કે આપણને આવી રીતે સમજાવવું જોઈએ કે આવી રીતે રોકટોક કરવી જોઈએ. આપણે આપણા નિર્ણય જાતે લઈ શકીએ છીએ, એટલે તો મેચ્યોર છીએ ને. હા, એનાથી વધારે મેચ્યોર છીએ. પણ બની શકે ને કે મમ્મીને આપણી ચિંતા રહેતી હોય એટલા માટે આવું બધું કરતા હોય. ચિંતામાં અને ગુસ્સામાં ફરક હોય છે. મમ્મી જે કરે છે ને એને જોહુકુમી કહેવાય. ઠીક છે, મેં તને કહ્યું ને કે આવી રીતે ગંભીરતાથી જલ્દી વિચારીને કોઈ નિર્ણય નહીં આવે. સાથે બેસીને અત્યારે જ તે જઈને આપણે મમ્મી સાથે વાત કરી લઈએ છીએ. બીજું કંઈ મારે નથી સાંભળવું. હા, બધા સાથે બેસીને વાત કરી લઈએ બસ. જુઓ મમ્મી, મારે છે ને થોડી અગત્યની વાત કરવી છે તમારી સાથે. કાન ખુલ્લા જ છે, બોલ. આવી રીતે ઘરમાં રહેવું પોસાય એમ નથી. આમ પણ હા, તમે રોજે રોજ આ મારી પત્નીને ભાભીને કહેવાનું ન કહેવાનું કહી દો છો. હવે આવું તો કેવી રીતે ચલાવી લેવાય? બરાબર છે, કેમ ચલાવી લેવાય? તો નીકળી જાઓ. હા, નીકળી જાઓ. હા, જતા રહીએ ને અહીંયાથી. આમ પણ આ મમ્મીના માથેથી પણ ભાર હળવો થશે ને આપણે પણ ટેન્શન ઓછું. તારા ભાઈએ એક ફરમાન આપ્યું છે મને કે આ ઘરમાં એને નથી ફાવતું, તો મેં કહી દીધું કે જતા રહો આ ઘરમાંથી. તો બિંદાસ જતા રહો, મને કોઈ ફરક નથી પડતો. હા, આમ પણ અમે લોકો તો છૂટી જઈશું. આ પછીનો બધો ખો મોટા ભાઈ તમારા ઉપર આવશે. તમારે જે નિર્ણય લેવો એ લઈ શકો. ચાલો હવે ઊભા થાવ, શેની રાહ જોવો છો? અમે પણ એ જ વાત કરવા આવ્યા છીએ. એટલે એ જ કે મમ્મી, અમને પણ આ ઘરમાં હવે નથી ફાવતું. કેમ? ઘરમાં શું, તમારી સાથે જ નથી ફાવતું. મારી સાથે નથી ફાવતું એટલે? આ રોજનો ઘરની અંદર ઝઘડો કરવો એના કરતાં સારું છે ને કે અમે પણ આ ઘર છોડીને જતા રહીએ. ખુશ? બંને જણ ખુશ? હા, હું તો ખુશ. હું પણ આ ઘરમાંથી જઈ રહી છું ને એનાથી મોટી ખુશી મને કાંઈ નથી. હા. પણ સવાલ એ છે કે અમે પણ જવાના છીએ, તમે પણ જવાના છો, તો મમ્મીને કોણ સાચવશે? અમે લોકો બને છે ને એકલા જવાના છીએ, એટલે મમ્મીને તમે લોકો સાચવી લેજો. બિલકુલ નહીં. અમે શું કામ સાચવીએ મમ્મીને? મમ્મીથી કંટાળીને તો જઈએ છીએ. અરે બાકી તારી અને મારી વચ્ચે કઈ વાંધો છે? બિલકુલ નહીં. ભાભી, અમે લોકો નાના છીએ, તમે લોકો સમજવાની કોશિશ કરો. સમજો તમે, અમે નાનો નહીં. હંમેશા લાડકો હોય મમ્મીનો, અને એટલે જ મમ્મી એનું ધ્યાન રાખે અને નાનકો મમ્મીનું. મને મમ્મી સાથે ક્યારેય પણ કદાચ મમ્મી એમ કહેશે ને કે તમે મારી સાથે રહો, છતાં પણ મમ્મી પોસાય એમાંના નથી. તો તો મને અમને- પણ નથી પોસાય. સ્વભાવ જોયો છે મમ્મીનો? જોયો છે એટલે તો ના પાડીએ હા, છીએ. તો બસ પછી મને શું કામ ને અહીંયા ફસાવો છો ખોટે ખોટા? જો હું મારી વાત કરી દઉં, આ વાત હું તમને કહેવાનો જ હતો કે હું આ ઘર છોડીને જાઉં છું. મારે આ ઘરની અંદર હવે નથી રહેવું. પણ આદિ, આપણે ઘર છોડીને શું કામ જવું છે? તકલીફ મમ્મીથી બધાને છે ને, તો આપણે બધા અહીંયા જ રહીએ, મમ્મીને કાઢીએ. જો વૃદ્ધાશ્રમમાં નથી મોકલવા, હા, મને દામિની આ વિશે વાત કરી હતી, પણ જો હું એગ્રી નથી. આખરે ગમે એવા તોય મમ્મી છે ને તો આપણા, શું થઈ ગયું? આ ભલે ને અહીંયા રહેતા એકલા રહેશે. બિલકુલ નહીં. કોણ સાચવશે? અને આપણે શું કામ જવું જોઈએ? મમ્મીને એવું છે કે મમ્મી એકલા હાથે બધું કરી શકે છે, એમને ઘમંડ જ એટલો છે. એમને તો એવું છે કે અત્યાર સુધી આ ઘર મેં ચલાવ્યું છે, આગળ પણ હું જ ઘર ચલાવી લઈશ. હા, તો એમને જ બહાર મોકલો ને. એક અડે એક પહેલેથી ગુડ છે. જો મમ્મીને બહાર મોકલવા માટે જે અઘરી હોય ને એ હાથ ઊંચો કરો. તમે એક ના પાડો છો, અમારા ત્રણની તો આ છે, એટલે બહુમત છે ને મમ્મીને ઘરની બહાર કાઢવાનો છે. અને હું મારા મોઢેથી કબૂલ કરું છું કે હું મારા સાસુને ઘરની બહાર કાઢવા માંગુ છું. હું પણ
મારા સાસુ સાથે રહેવું મને નથી ફાવતું એટલે એ ઘરની બહાર જશે. મમ્મીનું શું કહેવું છે? તમારું શું કહેવું છે? મમ્મી આમ પણ આ લોકો તમને ગમતા તો નથી જ ને. એ લોકો શું, અમારા બંનેની વાત પણ તમને નથી ગમતી ને, મારી અને દેવાંગની. અમે લોકો તમને કંઈ પણ વાત કરીએ તો તમને એવું જ લાગે છે કે તમારી વહુએ તમને ચડાવીને આ શબ્દો કેવડાવ્યા છે. એટલે હું તો વિચારું છું કે તમે તમારા દીકરાઓને પણ ઓળખી નથી શકી, એની સાથે પણ એવું જ વર્તન કરો છો જેવું તમે મીરા અને દામિની વહુ સાથે કરો છો. મમ્મી, હું માનું છું કે ઉંમર થાય ને એમ થોડો ઘણો સ્વભાવમાં ચેન્જ આવે, પણ તમારામાં તો ઘણો બધો ચેન્જીસ આવી ગયો છે. અમે લોકો કંઈ પણ કરીએ ક્યારેય પણ તમને ગમતું નથી. બધી બાબતમાં અમારો વાંક. ક્યારેય પણ તમે અમારા બંને ભાઈઓની અંદર પણ ખૂબીઓ જોઈ છે કે અમે તમારા માટે શું કરીએ છીએ, શું નથી કરતા. એ દિવસે કેટલો સરસ મજાનો પ્લાન બનાવતો હતો. એટલીસ્ટ આપણે બધા સાથે સાથે બહાર જાત, બહારનું જમત. પણ નહીં, તમે તો એ પ્લાન પણ ચોપટ કરાવી નાખ્યો. મમ્મી, ખરેખર લાગે છે ક્યારેક ક્યારેક એવું કે આપણે બધા સાથે તો રહીએ છીએ પણ કોઈ વાતે સાથે નથી, એકમત નથી ક્યારેય. પણ હવે એ વાતનો કોઈ મતલબ નથી બનતો. તમને કહી દઉં છું, બે જ ઓપ્શન છે તમારી પાસે. એક કે અમે બધા આ ઘર છોડીને જતા રહીએ, અને બીજો કે કા તમે આ ઘર છોડીને જતા રહો. આદિ, દેવાંગ, મને મારી ભૂલ સમજાઈ ગઈ. ભૂલ મારી હતી. વહુ હંમેશા સરખું જ કામ કરતી, પણ મને એમ હતું કે આ ઘરમાં મારો દબદબો રહેવો જોઈએ. હું કહું એમ દીકરા અને વહુ ચાલવા જોઈએ. અરે તમે તો ચારેય જણા સારા છો, તમે ચારેય જણા સંસ્કારી છો, પણ હું જ તમને કંટ્રોલ કરવામાં પોતાની હદ ભૂલી ગઈ. આજે મારા છોકરાઓ મને છોડીને જાય એ ક્યારે બને કે જ્યારે મારામાં ખામી. જુઓ વહુ, તમને બંનેઓને કહું, તમારા બંનેઓની હું દિલથી માફી માંગુ છું. તમે આ ઘર છોડીને ન જાઓ. તમે હંમેશા મારા કયા પ્રમાણે જ રહ્યા છો, પણ હું છું કે એક સારી સાસુ ન બની શકી. ઘણી બધી ભૂલો કરી છે. દીકરા મોટા થાય, એના લગ્ન થાય, પછી એને એના હિસાબે છોડી દેવાના હોય. પ્લીઝ પ્લીઝ માફ કરી દો. ના જાઓ આ ઘર છોડીને. માફ કરી દઈએ? કેવી રીતે માફ કરી દઈએ? અને માફ કરવા વાળો હું કોણ? તમે હંમેશા મીરાને, દામિની વહુને ન કહેવાના શબ્દો કીધા છે, હંમેશા એનું અપમાન કર્યું છે. હા, ભૂલ થઈ છે. ભૂલ નહીં, ગુનો થયો છે. એકવાર ચાન્સ આપો. ઠીક છે, તમે સુધરવા જ માંગો છો તો એક ચાન્સ આપીએ. પણ એક જ. હા, આ એક ચાન્સ જ મારા માટે કાફી છે. ઠીક છે, તો પછી ફરીથી રોકટોક ના થવી જોઈએ. જરા પણ નહીં. ફિલ્મ જોવા જવા દેવા પડશે. હા, કાલનો પ્લાન બનાવી નાખો, આપણે બધા બહાર જઈશું. મમ્મીને લઈ જઈએ તો? હા.